તો તમે કહો, આપણે કેવી રીતે વાત શરૂ કરવી છે? પહેલા ફિલ્મોની કરવી છે કે ફિટનેસની કરવી છે? ફિલ્મ્સ. ફિલ્મોમાં જવું તું એવું કોઈ નાનપણની ઈચ્છા, બાળપણનું કોઈ મારી રહસ્ય કંઈ? નાનપણની તો કોઈ ઈચ્છા જ નથી. મને સપના નામ જ છે પણ કોઈ સપના જ નહોતા. જ્યારે તમે ફિલ્મો તરફ વળ્યા છો ત્યારે ફિલ્મોમાં શું સૌથી વધુ ચેલેન્જિંગ લાગે છે? વાવ, બધું જ. તમને લાગે છે કે ગુજરાતી ઓડિયન્સ કોમેડીથી કંટાળ્યું છે? એઝ એન ઓડિયન્સ ઓલ્સો આઈ ફીલ કે આપણે ગુજરાતી છે ને એ બધી જ લેંગ્વેજનું કોન્ટેન્ટ એબ્ઝોર્બ કરે છે. આપણને વર્લ્ડ સિનેમાનો બહુ જ સારો ટેસ્ટ છે. ફિલ્મ પતે પછી પેલી ચા પીવાનો કેટલી પર જઈને એનો એક જાતનું રિચ્યુઅલ જ છે. તમે જાઓ છો? કોઈક વાર, નોટ ઓલવેઝ. કોઈક વાર મને એવું થાય કે હું રહી જઈશ ફોમો. ઓમો યસ. તો હું જાઉં. તો ત્યાં જઈને શું વાતો થાય? અરે એસા ભી હોતા હૈ, ये तो सोचा भी नहीं था. મેં છે ને એક પિક્ચર કર્યું છે, 2 પાઇપલાઇનમાં છે. એટલે તમે મને એવું તો ના કરો કે મને હવે કોઈ કાસ્ટ જ ના કરે કે નહીં આ ખબર છે. આ પણ છે તો આખો ફ્લો મારી ગયો મારો. ગરમ પાણી એટલે મને મજા આવી રહે. હસ્યું. ઓબેસિટીને આપણા સમાજમાં કઈ રીતે જોવામાં આવે છે? લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. જે ઓવરવેટ હોય એને તરત કોઈ માણસ ઇઝીલી ફેમિલીમાં જ મા બાપ જ એને જાડીઓ કહેશે, જાડી કહેશે. ટોપ કમેન્ટિંગ ઓન પીપલ્સ વેટ, હાઇટ, કલર, આ બધું બહુ ડેમેજિંગ છે. તો શું કરવું? જીમ કરવું કે ડાયટ કરવું? બંને કરવું એ બધાને ખ્યાલ છે, પણ થતું કોઈ નથી. જીમ ઇઝ નોટ ગંગા નદી કે ત્યાં તમે ગયા ને ડૂબકી મારીને બધા પાપ ધોઈ નાખ્યા. કેટલાક તો હવે જીમિંગના પિક્ચર્સ લેવા માટે જીમ જોઈન કરે છે. થેન્ક યુ. અમારા સમાજને બદનામ કરવા માટે. કે ગુજરાતીઓને ડાયટની કોઈ સલાહ આપવી હોય તમારે તો તમે શું સલાહ આપશો? Oh my God. શું કહેશો? શું ખાવું પીવું, શું ન ખાવું મારા પીવું, શું પ્રિય વહાલા ગુજરાતીઓ, બધી વસ્તુમાં ખાંડ ના નાખો. યુઝ્યુઅલી લોકો નવરા બેઠા નખો દવાડે પણ મેં ના વાગ્યું, મેં વજન ઉતાર્યું. અને જ્યારે આ જીમ જવાનું ને શો ઓફ કરવાનું જ્યારે એટલું કલ્ચર નહોતું ત્યારે ત્યારે હું શોખ કરતી હતી. મારું મસ્ત પંચ આવે. સ્ક્રિપ્ટેડ, આપણે સ્ક્રિપ્ટેડ રાખવાનું. જે ડાયલોગ પંચ છે એ અરે તો યાર બોલવાનો જ. મજા હસજો હું કહું ત્યારે. નમસ્તે, જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે હસ્તી સાથે વાત કરવાના છીએ તેઓ ફિટનેસ એક્સપર્ટ છે. તેમનું નામ તમે અનેક જગ્યાએ સાંભળ્યું હશે. એક સમયે તેમણે પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખીને લગભગ 33 કિલો વજન ઉતાર્યું હતું અને એ સમાચાર ચારે બાજુ એટલા ચમક્યા હતા કે તે રાતોરાત ફિટનેસ આઇકન થઈ ગયા હતા. આજે પણ તેઓ ફિટનેસ બાબતે સખત સભાન છે. તેમને જોઈને આપણને એમ થાય કે આપણે કંઈક તો કરવું જ જોઈએ જીવનમાં. બેઠા બેઠા વાતો કરવાથી કે સ્વાધ્યાયનું મહત્ત્વ નહીં સમજવાથી કે કસરતનું મહત્ત્વ નહીં સમજવાથી કશું નહીં થાય. ફિટનેસ એક્સપર્ટ તરીકે તેઓની ખ્યાતિ ત્યારથી છે જ્યારે આ વાયરલ થવાનો સમય નહોતો, ડિજિટલ પ્લેટફોર્મ્સ આટલા એક્ટિવ નહોતા. ત્યારથી તેઓ લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરે છે. અને હવે તેઓ એક ઉભરતા કલાકાર પણ છે. તેમની એક ફિલ્મ આવી ચૂકી છે અને તેઓ એ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી ચૂક્યા છે. પર્વત નામની તેમની એ ફિલ્મમાં તેઓ મુખ્ય કિરદાર નિભાવી ચૂક્યા છે. બીજી એક ફિલ્મ બહુ જ જલ્દીથી તમને જોવા મળશે અને સરસ મજાની વાત એ છે કે પોતાની પહેલી ફિલ્મથી તેઓ પ્રોડ્યુસર પણ છે ફિલ્મોના. તો ફિલ્મો વિશે તેઓ શું વિચારે છે, ફિલ્મી દુનિયા વિશે તેઓ શું વિચારે છે, ફિટનેસ વિશે તેમના શું ફંડા છે અને આપણને શું સજેસ્ટ કરી શકે, આ બધી જ વાતો આજે તેમની સાથે કરી છે. હું વાત કરી રહ્યો છું વેરી વેલ નોન ફિટનેસ એક્સપર્ટ સપના વ્યાસની. ચાલો ત્યારે તેમની સાથે ગોઠડી માંડીએ અને આપણે કસરતનું અને ફિટનેસનું મહત્ત્વ સમજીએ અને ફિલ્મો વિશે તેમનું મંતવ્ય પણ જાણીએ. આપ સૌનું સ્વાગત છે. મારી સાથે દિલથી પ્રેમથી આવકારો સપના વ્યાસને. વેલકમ. Thank you very much, Sapna. Thank you for joining us and it is lovely to have you with us. See, this is mutual. Even I was equally keen to talk to you. અરે પ્લેઝર. અને મને બહુ જ આનંદ છે. એક જુદા પ્રકારનો ઉમળકો છે કે હું તમારી સાથે વાત કરું છું 2 કારણથી. મેં ઓફ ધ રેકોર્ડ જે વાતો કરી એ રીતે કે જ્યારે શરૂઆત
અમે લોકોએ રેડિયો ઉપર કરીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને આ મીડિયાને જે રીતે ઉભરતું જોયું ત્યારે એક એવું નામ જેને એ વખતે અમે સેલિબ્રિટી ગણતા હતા અને હજી એ છે, પણ હવે એને સેલિબ્રેટેડ નામ કહી શકાય, કારણ કે ફિટનેસની દુનિયામાં સપના વ્યાસનું નામ અદ્ભુત રીતે લેવાતું બેક ધેન. આઈ એમ ટોકિંગ અબાઉટ 2011-12 અથવા તો એ પ્રકારના ગાળામાં. અને જ્યારે આ જીમ જવાનું ને શો ઓફ કરવાનું જ્યારે એટલું કલ્ચર નહોતું ત્યારે યુ ડીડ અ લોટ. અને ત્યારથી એમ થતું હતું કે યાર આપણે કંઈક તો કરવું જ જોઈએ. આજે આટલા વર્ષે એ વિષয়ে પણ આપણે થોડી ઘણી વાતો કરીશું. અને હવે તો યુ આર નોટ ઓનલી એન ફિટનેસ એક્સપર્ટ, પણ હવે ફિલ્મ પણ તમે કરો છો. યુ આર ધ પાર્ટ ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અને રિસન્ટલી તમારી મૂવી પણ આવી ગઈ અને હવે બીજી પણ મૂવીઝ કરી રહ્યા છો. તો આ બધી જ વાતો માટે આપનું ખૂબ 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 સ્વાગત છે. ખૂબ ઉમળકો છે, ઉત્સાહિત છે. તો તમે કહો, આપણે કેવી રીતે વાત શરૂ કરવી છે? પહેલા ફિલ્મોની કરવી છે કે ફિટનેસની કરવી છે? ફિલ્મ્સની કરીએ. ડન. તો પહેલો જ સવાલ કદાચ મારી સાથે લગભગ જોનારા દરેકને હશે કે ફિટનેસ એક્સપર્ટમાંથી અચાનક ફિલ્મ સ્ટાર કે ફિલ્મ કરવાનો ઈરાદો કેવી રીતે થયો? શું આ પણ એક પ્રકારનું ટ્રાન્સફોર્મેશન છે? 100%. હાઉ ડીડ યુ ડુ ધેટ? સો અચાનક નહીં કહું, કારણ કે વેન આઈ ગોટ ફેમસ લાઈક યુ સેડ ઇન 2012, 2013, 14, એ બધા ટાઈમમાં બી આઈ યુઝ ટુ ગેટ અ લોટ ઓફ ઓફર્સ. પણ તમે સમજી શકો છો કે જ્યારે તમે એક વસ્તુ નવી શરૂ કરી હોય, જેમાં હજુ તમે પાપા પગલી ભરી રહ્યા હોય અને સડનલી કંઈક બીજું કરવા લાગો તો તમે ક્યાંય ના રહો. સો આઈ ગોટ કોન્ફિડન્ટ ઇનફ કે ના, હું જે કરિયરમાં છું, આઈ કન્સલ્ટ પીપલ, આઈ હેલ્પ પીપલ રિડ્યુસ વેટ ઓર મેન્ટેન વેટ ઓર ગેટ ફિટ, એન્ડ ઇવન આઈ સ્ટાર્ટેડ લાઈફ કોચિંગ એઝ વેલ. સો એ મને લાગ્યું કે નાઉ ધીસ ઇઝ ઓન ઓટો પાયલટ. હવે હું ઇનફ એટલું તો મને આવડે છે કે ઊંઘમાંથી ઉઠાડીને બી કોઈ સવાલ પૂછશે તો સાચો જવાબ આપી દઈશ. સો દેન આઈ ફેલ્ટ કે ઇટ વોઝ ઓલ ગેટિંગ મોનોટોનસ ફોર મી ઇન ટર્મ્સ ઓફ I do my best, but my best was not challenging enough. Correct. So I wanted કે now it's high time કે હું થોડું diversify કરું. સો સિન્સ એકવાર તમે કેમેરા ફેસ કર્યો હોય, પબ્લિક ફેસ કરી હોય, યુ આર ઓલવેઝ અંડર પીપલ સ્ક્રુટિની એન્ડ આઈઝ. સો વાય નોટ ચૂઝ ધ સેમ સોર્ટ ઓફ અ ફિલ્ડ? So I just diversified a little, pivoted a little to films, because ultimately it's the same, that you have to face the camera, but you have to perform the lines. Here, when I'm talking to the audience about fitness or life, and then I'm, not really, it's not scripted. Correct. But your things are scripted, emotions are scripted. Correct. And you have to perform. As long as you're not camera shy and you can deliver the emotions, I guess you're good to go. Correct. But one quality I have taken from my fitness journey to films is that it's the same in terms of discipline, hard work, જે કહે ને કે લર્નિંગ્સ. એટલે એ મહેનત તો એ મારામાં છે. એટલે એનું એ કટ કોપી પેસ્ટ કરીને મેં મૂવીઝમાં કર્યું. ફિલ્મોમાં જવું તું એવું કોઈ નાનપણની ઈચ્છા, બાળપણનો કોઈ મારી રહસ્ય? નાનપણની તો કોઈ ઈચ્છા જ નથી. મને સપના નામ જ છે પણ કોઈ સપના જ નહોતા. શું વાત કરો છો ખરેખર? સાચે. આઈ વોઝ લાઈક ડુઈંગ MBA એન્ડ દેન મેં આઈ મીન ઇટ્સ યુઝ્યુઅલ ને કે તમે ઓબ્વિયસ છે કે તમે MBA કરો પછી તમે પ્લેસમેન્ટ તમને મળે એટલે યુ જોઈન ફોર અ જોબ. પણ મારી એટલે આઈ ડીડ MBA ફ્રોમ નિરમા ફૂલ ટાઈમ ઇન માર્કેટિંગ. હવે ત્યારે એવું હતું કે વી વર ગેટિંગ ગુડ પ્લેસમેન્ટ ઓફર્સ, પણ બધા અમદાવાદની બહારના મોસ્ટલી હતા, સારા જ હતા. એન્ડ આઈ નેવર વોન્ટેડ ટુ લીવ માય પેરેન્ટ્સ. તો મેં એક જ વસ્તુ કરી કે ચલ નથી, આઈ ઓપ્ટેડ આઉટ ઓફ પ્લેસમેન્ટ. આઈ વોઝ ધ ઓનલી પર્સન ઇન માય બેચ હુ ઓપ્ટેડ આઉટ ઓફ પ્લેસમેન્ટ. નોટ બિકોઝ કે હું બહુ જોરદાર માણસ છું, બટ મને ક્યાંય જવું નહોતું. સો પછી યુઝ્યુઅલી લોકો નવરા બેઠા નખો દવાડે, પણ મેં ના વાળ્યું, મેં વજન ઉતાર્યું. એન્ડ આઈ જસ્ટ પુટ માય સ્ટોરી ઓન સોશિયલ મીડિયા થિંકિંગ કે મારા જેવા કેટલા બધા લોકો જે નોર્મલ છે, કે જે ના કોઈ સ્પોર્ટ્સ સ્ટાર છે કે ના બોલિવૂડમાં છે ને વજન, એટલે એ મને એવું હતું કે એ લોકો જ ઉતારી શકે. બટ વેન આઈ લોસ્ટ વેટ આઈ ફેલ્ટ કે નેચરલી વિદાઉટ એની ઇન્જેક્શન્સ ઓર સર્જરીઝ ઓર મેડિકેશન તમે કરી શકો છો. સો આઈ જસ્ટ પુટ માય સ્ટોરી ઓન સોશિયલ મીડિયા. અને ત્યારે વાયરલ શું ને બધું કન્સેપ્ટ જ નહોતો ખબર, બટ ઇટ વેન્ટ વાયરલ. રાઈટ. And people started asking me how you lost weight ને આમને તેમને. તો I thought કે મેં તો guinea pig બનીને કરી લીધું. Now I should at least get qualified and then talk to people. Right. So I got qualified. So આમ કહે ને કે it just happened. એટલે એવી જ રીતે મૂવીઝમાં આવવાનો કોઈ જ પ્લાન નહોતો, પણ everything was getting monotonous in my life. તો અને હું છે ને હું આમ એક મને છે કે
ક્યાંક ને ક્યાંક છે ને અનકમ્ફર્ટેબલ રહેવું મારો શોખ છે. મને કમ્ફર્ટ ઝોનમાં રહેવું નથી ગમતું. સો આઈ ફેલ્ટ કે ક્યાંક તો હું એવું જોઉં કે જ્યાં બધા જ મારા સિનિયર્સ હોય અને મને શીખવું નવેસરથી શીખવું પડતું હોય કે ડીઓપી કોને કહેવાયથી મળીને એક્ટિંગમાં શું હોય, કેવી રીતે એક્ટ કરવાનું હોય. સો દેટ્સ ધ ઓનલી રીઝન આઈ ફેલ્ટ કે હવે આઈ શુડ ડુ સમથિંગ એલ્સ. So, શું ચેલેન્જિંગ લાગે છે મોનોટોનીમાંથી એક બ્રેક લેવા? જ્યારે તમે ફિલ્મો તરફ વળ્યા છો ત્યારે ફિલ્મોમાં શું સૌથી વધુ ચેલેન્જિંગ લાગે છે? વાવ, બધું જ. બિકોઝ એવરીથિંગ ઇઝ ન્યૂ, રાઈટ? એક તો વર્કિંગ અવર્સ. હું પહેલાં બહુ કોન્ટ્રાડિક્શન છે નહીં? ફિટનેસ એક્સપર્ટ તરીકે તો યુ હેવ અ ડિસિપ્લિન્ડ ટાઈમિંગ્સ એન્ડ એવરીથિંગ, ને અહીંયા એવરીથિંગ ઇઝ અનસર્ટેન. ના, એમાં બી ડિસિપ્લિન છે. બધા રાતના રાજા હોય છે. હું 10 વાગે સૂઈ જાઉં. પહેલાં જીમ એટલે જ્યારે હું ખાલી ફિટનેસનું આઈ વોઝ ફોકસ્ડ ઓન ફિટનેસ. 10 o'clock આઈ સ્લીપ, 6 o'clock આઈ વેક અપ, આઈ ગેટ રેડી, ગો ટુ ધ જીમ, અને એવી રીતે મારા દિવસની શરૂઆત થાય. અત્યારે તો આઈ અટેન્ડ પ્રેમિયર્સ એટ 10:30 ઇન ધ નાઇટ. પછી પ્રેમિયર પતી જાય, દેન દેર ઇઝ અ રિચ્યુઅલ કે બધા થોડી વાર ઊભા રહે, ચા પીવે, અને 1:32 ટાઈપ્સ આઈ ગો હોમ. એમને એમ લાઈક હું કયા પ્લાન, પણ આઈ ફીલ લાઈક અ રિબેલ, એટલે હું છે ને કોલેજ સ્કૂલ લાઈફ બહુ જ ગાય હતી. લાઈક મેં બંક નથી માર્યો ક્યારે. એટલે મને હવે એ જીવવા મળી રહ્યું છે કે યસ, હું મારી કોલેજમાં છું. So, કોલેજમાં ક્યારેય બંક નથી? ક્યારે નથી. હું એટલી લેમ Were you a છું. studious? નો, આઈ વોઝ નોટ સ્ટુડિયસ, આઈ વોઝ લિટરલ ફટ્ટુ. બિકોઝ મને પપ્પા મમ્મીથી બહુ ડર લાગે કે બંક મારીશ અને ખબર પડશે, અને બંક મારીને જવું બી ક્યાં. એવું બી નહીં કે હું બંક મારીને ચાલ આમ કશે જતા રહીએ. કોઈ હતું જ નહીં મારામાં. ઓકે. સો આ પ્રીમિયરો અટેન્ડ કરવું કેવું લાગે છે? મજા આવે છે. હું તો એટલે જઉં છું કારણ કે મારા માટે તો પેલું નહીં, એમ ઇટ્સ થોડું નવું છે બધું. નવું છે. મને એકદમ પેલા કોઈ શું કહેવાય કે થીમ પાર્કમાં મૂકી દીધું અને બચ્ચાને તો કઈ મજા આવી જાય. મારા માટે એવું છે કે ઓ વાવ, બધું આવું હોય, બધાની વાતો મજા આવે, બધું નવું નવું છે. એ થીમ પાર્ક જ હોય છે. દર વખતે જુદી જુદી થીમ્સ હોય છે લોકોની. અને એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે પેલી ફિલ્મ પતે પછી પેલી ચા પીવાનો કેટલી પર જઈને એનો એક જાતનું રિચ્યુઅલ જ છે. તમે જાઓ છો? કોઈક વાર, નોટ ઓલવેઝ. કોઈક વાર મને એવું થાય કે હું રહી જઈશ, ફોમો. yes. તો હું જાઉં. તો ત્યાં જઈને શું વાતો થાય? કેવી વાતો સાંભળી? શું તમને એવું લાગ્યું કે અરે એસા ભી હોતા હૈ, ये तो सोचा भी नहीं था કે લોકોની. મેં છે ને એક પિક્ચર કર્યું છે, 2 પાઇપલાઇનમાં છે. એટલે તમે મને એવું તો ના કરો કે મને હવે કોઈ કાસ્ટ જ ના કરે કે નહીં આ ખબર છે. What are those interesting stories you heard on Kitli? I mean, જે કહી શકાય એવું તમને એવું લાગતું હોય? I only hang out in the groups where બધું કહી શકાયું થતું હોય. So talk about કે કેવું લાગ્યું મૂવીઝ. બટ જે આપણે ફોર એક્ઝામ્પલ માની લો કે હું કોઈ બોલિવૂડનું મૂવી એનાલાઇઝ કરી રહી છું એઝ એન ઓડિયન્સ, તો હું એના સ્ટાર કાસ્ટ કે એના પ્રોડ્યુસર, ડિરેક્ટર કે ઇવન એના સ્પોટ બોયને નથી ઓળખતી. વેરેઝ ગુજરાતી મૂવીના તો આઈ વુડ નો એવરીબડી. Yes. તો એટલે ફોર દેટ અપ્લાઇઝ ટુ એવરી વન હુઝ દેર. So they talk about આણે આવું કર્યું, વોટ એવર ઇન ધ પરફોર્મન્સીસ. આ વધારે સારું કારણ કે ડિરેક્ટર્સ બી હોય તો એમનો POV આપે, કોઈક આર્ટિસ્ટ હોય તો એનો POV આપે. એટલે મજા આવે છે. મારા માટે સ્કૂલ જેવું છે કે ઓકે તમે બધા કહો, હું સાંભળું છું. Of course. So how do you see Gujarati film industry right now at this point of time? See, people are really daring and making great movies. એટલે makers are really trying something new. જો હું મારા મૂવીનું વાત કરું, વિચ આઈ ડીડ પર્વત, સો આઈ હેવ પ્રોડ્યુસ ધ મૂવી, એન્ડ તો વી ટ્રાઈડ કે કંઈક ડિફરન્ટ આપીએ. સો વી ટોક્ડ અબાઉટ અ ફાધર ડોટર બોન્ડ, અ સ્ટોરી વિચ ટચીસ હાર્ટ્સ ઓફ એવરી ડોટર. સો એવું કંઈક નવું ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો. હવે બીજી અમે મૂવી કરી રહ્યા છે મહેક, વિચ ઇઝ અ મર્ડર મિસ્ટ્રી. સો એવા ઘણા બધા ટોપિક્સ, નોટ જસ્ટ ફોર અસ, પણ એવા અત્યારે તમે જુઓ વશ જોઈ લો કે તમે ઇવન હવે ભ્રમ રિલીઝ થયું છે. તો એવા ઘણા બધા મૂવીઝ મેકર્સ ટ્રાય કરી રહ્યા છે, વિચ ઇઝ ફન. કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક એવી માન્યતા બેસી ગઈ છે કે ઓનલી કોમેડી વિલ વર્ક, અને એ તોડીને લોકો નવું કરી રહ્યા છે ને તો મને બહુ મજા આવી રહી છે. તમને લાગે છે કે ગુજરાતી ઓડિયન્સ
કોમેડીથી કંટાળ્યું છે કે એવું એમને એમ થાય છે કે આ બહુ બહુ જ જોઈ લીધું પારિવારિક, આપણે કમર્શિયલ નાટકો જોયા, ખૂબ બધી કોમેડી ફિલ્મો પણ એવી જ બધી ક્યાંક ને ક્યાંક આવે, પારિવારિક ફિલ્મો, તો કદાચ આપણે ઓડિયન્સ તરીકે થાક્યા છીએ. તમે યંગસ્ટર્સ સાથે વધારે કદાચ હેંગઆઉટ કરતા હશો, ફરતા હશો, તમારા ઘણા બધા ક્લાયન્ટ્સ એવા હશે, એમનો જનરલી મત શું છે આપણી ફિલ્મો વિશે? કેવા પ્રકારના વિષયો એ જોવા માંગે છે? સી એઝ એન ઓડિયન્સ ઓલ્સો આઈ ફીલ કે આપણે ગુજરાતી છે ને એ બધી જ લેંગ્વેજનું કોન્ટેન્ટ એબ્ઝોર્બ કરે છે, ચાહે હોલિવૂડ હોય, ઇવન કોરિયન ડ્રામાઝ હોય કે સાઉથની મૂવીઝ હોય ડબ કરેલી. સો વી એબ્ઝોર્બ એવરીથિંગ. અને આપણને વર્લ્ડ સિનેમાનો બહુ જ સારો ટેસ્ટ છે. સો ખાલી એક જ પ્રકારનું સમટાઈમ્સ બિલો ધ બેલ્ટ કોમેડી, એ તો આઈ ડોન્ટ એન્જોય એટ ઓલ. અને ઇવન ઓડિયન્સ હેઝ ગ્રોન. હવે પહેલાં તમે એક ટિપિકલ પ્રકારની કોમેડીઝ કરશો તો ઓડિયન્સ ઇઝ નોટ ગોઈંગ ટુ લાઇક ઇટ. સો પીપલ આર ઇવોલ્વિંગ અને લોકોને આવું જોવું છે. ઓનલી થિંગ ઇઝ કે મેકર્સ શુડ અન્ડરસ્ટેન્ડ કે દે હેવ ટુ ગિવ એટલીસ્ટ ક્લોઝ ઇનફ ટુ બોલિવૂડ લેવલ in terms of feel and vibe of the movie, production wise, સ્ટોરી વાઇઝ એટલી ટાઈટ હોવી જોઈએ સ્ટોરી, એના લેયર્સ એટલા ઇન્ટરેસ્ટિંગ હોવા જોઈએ, કારણ કે ઓડિયન્સ મેચ્યોર થઈ રહી છે, એણે બધું જ જોયેલું છે. પછી તમે હજુ બી એને થોડા બધું સ્પૂન ફીડિંગ કરીને આપશો તો દે આર નોટ ગોઈંગ ટુ લાઇક ઇટ. રાઈટ. સો ધીસ ઇઝ વોટ આઈ ફીલ કે ઓડિયન્સ ઇઝ રેડી ટુ વોચ ન્યૂ થિંગ્સ. અને કદાચ એ જ આપણી ચેલેન્જ પણ છે, કારણ કે આપણે એટલું બધું જોયું છે, લગભગ દરેક ભાષાનું કોન્ટેન્ટ આપણે કન્ઝ્યુમ કરતા થઈ ગયા છે. વર્લ્ડ સિનેમા, કોરિયન, જેપનીઝ, ઇરાનિયન કે પછી સાઉથ ઇન્ડિયન લેંગ્વેજીસની જેટલી પણ મૂવીઝ છે, રિજનલ મૂવીઝ છે. અને એ જ કદાચ આપણી સૌથી મોટી ચેલેન્જ છે કે ખૂબ સારું જોઈને બેઠા છે એટલે આપણે ત્યાંથી કંઈક નવું થાય છે તો પણ કદાચ એને પહોંચવામાં તકલીફ પડે છે. તમને શું લાગે છે, ગુજરાતી ફિલ્મો થોડી ઓછી લોકો સુધી પહોંચે છે કે થોડા ઓછા લોકો એને જોવા જાય છે? એનું કારણ શું છે? આપણે ક્યાં ભૂલ કરીએ છીએ કે ક્યાંક ચૂકી જઈએ છીએ કે શું આપણી તકલીફો છે? આ છે ને એક વિશિયસ સર્કલ છે. મેકર્સ સારી ફિલ્મ જો બનાવે, અન્ડરસ્ટેન્ડિંગ વન થિંગ કે જ્યારે ઓડિયન્સ તમારા સુધી એટલે થિયેટરમાં આવે છે તમારું મૂવી જોવા માટે, તો એ જસ્ટ એક ટિકિટ નથી ખરીદતો. એ વ્યક્તિ એનો ટાઈમ ફાળવે છે, એ ઓફિસથી કે એના કોલેજથી સ્પેશિયલી થોડો ટાઈમ ફાળવીને થાક ખાધા વગર તમારા સુધી થિયેટરમાં આવે છે, ફેમિલીને લઈને આવે છે, ટ્રાફિકમાં આવે છે, એટલે ડીઝલ પણ એક બાજુ એનો યુઝ થાય છે, એનો ટાઈમ પણ યુઝ થાય છે, ફેમિલી સાથે આવે છે એટલે પોપકોર્ન ને બધાનો ખર્ચો છે. તો તમારે એટલીસ્ટ એને એટલું જસ્ટિસ તો આપવું જોઈએ કે 100% તો કોઈ મૂવી ના એન્જોય કરી શકે, ચાહે ગમે તે મૂવી. નોલન બી કોઈને એટલું ઇમ્પ્રેસ ના કરી શકે 100%. બરાબર. સો તમે નહીં કરી શકો, પણ તમે એને એટલીસ્ટ એટલું વર્થ તો ફીલ કરાવો કે ના, મેં આજે ટાઈમ સ્પેન્ડ કર્યો કે ફાળવ્યો, મજા આવી મને, તો તમારું ગુજરાતી મૂવી ફરીથી કોઈ જોવા આવશે. સો દેટ મેકર્સ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આઈ મેક અ મૂવી વિચ ઇઝ એટલીસ્ટ વર્થ ધેર હેપીનેસ ઓર એન્ટરટેનમેન્ટ. તો ગુજરાતી ઓડિયન્સ વિલ રિપીટ ધેમસેલ્સ, અને ગુજરાતી ઓડિયન્સ શુડ ઓલ્સો ટ્રાય. એટલે આ એક સર્કલ છે. ઇફ મેકર્સ ડુ ગુડ અટેમ્પ્ટ, પીપલ વિલ ટ્રસ્ટ ધેમ. નહીં તો ઘણી વાર શું થાય, બધા હિંમત કરીને પિક્ચર જોવા જાય અને પછી એટલું એવું હોય કે આપણને કોઈ ફ્રીમાં બતાવે ને તો એ ડિફિકલ્ટ પડી જતું હોય છે જોવું. તો એ જે પૈસા ખર્ચીને આવે છે એ તો પછી બીજી વાર આવવાનો જ નથી. તો આ વર્થ ધ હેપીનેસ જે તમે કહો છો, એના માટે શું કરવું જોઈએ? શું હોવું જોઈએ ગુજરાતી ફિલ્મોમાં કે જે આપણને એવું લાગે કે મારી આટલી હેપીનેસને આ વર્થ છે, કે આ આટલું બરાબર છે? See, I guess it should start from when you are conceptualizing, as in you're writing the script. કારણ કે તમે જેટલી ઓનેસ્ટી રાખશો અને આજે થઈ જશે, ચાલી જશે, ફાઈ જશે ની જે વૃત્તિ છે ને, એમાંથી બહાર આવવું પડશે. સમજ્યા, થોડું આઘું પાછું તો થાય, ચાલશે, જતું કરો, એમાંથી બહાર આવવું પડશે. યુ હેવ ટુ બી વેરી વેરી પર્ટિક્યુલર. એટલે ફાવશે, ચાલશે, એમાંથી બહાર જો આપણે આવીશું ને, તો આઈ થિંક વી વિલ બી એબલ ટુ ડિલિવર બેટર સ્ક્રિપ્ટ્સ. અને ઇવન આર્ટિસ્ટમાં બી તમે ક્વોલિફાય થતા લોકોને લો. ડોન્ટ ટેક પીપલ બિકોઝ તમારા ફ્રેન્ડ છે. Take people who are really qualified, worthy, and then you see their charm on screen. જે થોડી ઘણો નાનો અનુભવ છે તમને, એક ફિલ્મ તમારી આવી છે ને, એ તમે જ પ્રોડ્યુસ કરી છે, અને હવે પછી થોડીક ફિલ્મો કરી રહ્યા છો. તમને આ થઈ જશે, ફાવી જશે, ચાલી જશે ના અનુભવો થયા? મેં કરવા જ નથી દીધા અમારા મૂવીમાં, સેચ પણ નહીં.
સો આના પહેલાં પણ આઈ હેવ ડન અ મૂવી કોલ 20 hours. ઇટ્સ સ્ટીલ નોટ રિલીઝડ યટ. તો એ પણ મારો એક એક્સપિરિયન્સ હતો એઝ એન આર્ટિસ્ટ. બરાબર. અને બટ ઇટ વોઝ લિમિટેડ ટુ બિંગ એન એક્ટર. જ્યારે આ મૂવીમાં રાઇટ ફ્રોમ લોકેશન સ્કાઉટિંગથી માંડીને કાસ્ટિંગથી માંડીને યુ નેમ ઇટ, આઈ વોઝ ઓલવેઝ ઓબ્વિયસલી યુ હેવ ટુ બી દેર. સો એમાં ક્યારે પણ આ ફાવશે, ચાલશે, થઈ જશે ને આ તો જુગાડ કરી લઈશું એવું જુગાડ ઇન અ હેલ્ધી વે. કરેક્ટ. બટ એ ક્યારે ટોલરેટ નથી કર્યું કે સમજ્યા ક્યાં ખબર પડે છે ઓડિયન્સે થોડું કરી લો ને. એવું ક્યારેક એટલે કામચોરી કે એફર્ટમાં ચોરી નથી કરી. અને એ ના કરો ને દેખાય સ્ક્રીન પર. તો કોઈ ડિપાર્ટમેન્ટમાં તમને એવું લાગતું હોય કે અહીંયા જરા મેળ નથી બેસતો, કે અહીંયા બહુ હાફ હાર્ટેડ કામ થાય છે, એવું અંગત રીતે ક્યાંય અનુભવાયું? નોટ ફોર માય પ્રોજેક્ટ બિકોઝ વેન યુ આર અ પ્રોડ્યુસર યુ હેવ ટુ બી દેર ઇન ટાઇનીએસ્ટ ઓફ ધ થિંગ્સ. તો એવા હાફ હાર્ટેડ લોકોને પણ આપણે ના એસોસિએટ કરીએ કે એવી વસ્તુઓ પણ ના ટોલરેટ કરી લઈએ. રાઈટ. ગુજરાતી ફિલ્મો જુઓ છો? હા, હવે જોતી થઈ છું ઓનેસ્ટલી. પહેલાં બહુ ઓછી જોતી હતી પણ હવે તો જોઉં છું બધા જ. હમણાં ખૂબ ગમેલી કોઈ ગુજરાતી ફિલ્મ કઈ? ખૂબ ગમેલી મને અમુક સીન બહુ ગમે, જેમ કે જય માતાજી લેટ્સ રોકમાં એક સીન છે વેર મલ્હાર ઇઝ ઇન પેલું વૃદ્ધાશ્રમમાં છે ને એક દાદી જોડે એ એમનો સન સમજી લે છે. આઈ ડોન્ટ સે ધ એન્ટાયર સીન, બટ એ જે સીન છે ને એમાં યુ ફીલ કે આખા પિક્ચરમાં ખાલી આ સીન બી મેં જોઈ લીધો હોત ને તો વર્થ ધ ટિકિટ પ્રાઇસ. આ શું બ્રિલિયન્ટ સીન છે. રાઈટ. સો એક આ જય માતાજી લેટ્સ રોક, બીજી કોઈ ફિલ્મો યાદ આવે છે? વશ ઇઝ અ ગુડ થિંગ કે બહુ સરસ પાથ બ્રેકિંગ થોડું કર્યું. એ આઈ રિયલી એન્જોય. કોઈ કહાણી બહુ ગમી ગઈ હોય કોઈ ફિલ્મની, ગુજરાતી ફિલ્મોની રિસન્ટલી? એકદમ ટોપ ઓફ ધ માઇન્ડ રિકોલ તો મને સિરિયસલી નથી આવી રહ્યું, બટ આ બધા સીન્સ ને એવી કોઈ ન ગમી હોય એવી ગુજરાતી ફિલ્મ, ઓછી ગમી હોય? જો ઓછી ગમે છે ને એ હું એટલા માટે નહીં કહું કારણ કે બધાનું અલગ અલગ લાઇકિંગ્સ છે ને મારું લાઇકિંગ અલગ છે. કોઈ માણસે આ જ પિક્ચર એવું લાગે હા શું પિક્ચર છે. સો હવે જ્યારે છે ને તમે પિક્ચર બનાવો ને તો તમને એ ખબર પડે કે યાર બોસ માણસ બહુ જ મહેનત કરે છે. કોઈ એવો એટીટ્યૂડથી તો બનાવતું નથી ને મૂવી કે હું એવું પિક્ચર બનાવી દઉં કે યાર લોકોને ના ગમે. એટલે એ જે મને નથી ગમ્યું એ પણ એ માણસે તો બહુ જ બધાખી ટીમે બહુ એફર્ટ કરીને બનાવી છે, તો મને ના ગમે, મારો પ્રોબ્લેમ છે. બહુ જ વિનમ્રતાથી તમે વાતો કરો છો અને સ્વીકાર્ય પણ છે. ફિલ્મોના મિત્રો ખરા, એમની સાથે હેલ્ધી ચર્ચાઓ થાય? હા, કરવી જ પડે ને. આપણે કોઈ પણ ભણતા હોઈએ, માની લો MBA કરતા હોઈએ તો તમે ક્લાસ પ્રોજેક્ટ હોય તો સ્ટુડન્ટ સાથે વાત ના કરો તો તમે તમારું ભણી જ ના શકો. એમ આઈ ડુ કમ્યુનિકેટ વિથ પીપલ બિકોઝ આઈ લર્ન. મારું તો અત્યારે એક જ મિશન છે કે શીખી જ લો બધા પાસેથી જે આવ્યું હોય. તો ગુજરાતી ફિલ્મની અત્યારની જે અભિનેત્રીઓ છે તેમની સાથે તમારી દોસ્તી કે સંબંધો, વાતચીત કરવાનો વ્યવહાર? નોટ વેરી ક્લોઝ. આઈ એમ અ ટોમ બોય કાઇન્ડ ઓફ અ પર્સન. એટલે મને છે ને બોયઝ જોડે વધારે જ ફાવ્યું છે સ્કૂલ ટાઈમથી. તો અભિનેતાઓ જોડે કોઈ જેની જોડે તમારે? હા, સો લોટ ઓફ પીપલ. એટલે કંઈક જેમ કે મૌલિક ચૌહાણ, તુષાર સાધુ, લોટ ઓફ પીપલ આઈ ટોક અબાઉટ મૂવીઝ. હવે એક બેનું નામ પાછું ભૂલી જઈશ ને તો મને કોલ આવશે રાતે. તો એ લોકો શું સલાહ આપે તમને? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કઈ વાતો એવી છે જે એમણે તમને, હું એમ નહીં કહું કે તમને એવું કીધું હોય કે આનું ધ્યાન રાખજો તેનું ધ્યાન રાખજો, પણ કંઈક એમનું કોઈક સૂચન તમે ધ્યાનમાં લીધું હોય, કારણ કે એ લોકો ખાસા સમયથી છે ઇન્ડસ્ટ્રીમાં, તમે હજી શરૂઆત કરી રહ્યા છો, તો એમણે કોઈ ખાસ એવી વાત કીધી હોય જે તમને દિલથી સ્પર્શી ગઈ હોય, અથવા તો જે કોઈક સૂચનને તમે ફોલો કરતા હો? સી મોર દેન ટેલિંગ મી શું કરું શું ના કરું, દે શેર ધેર એક્સપિરિયન્સીસ. એટલે એનાથી તમે ઘણું શીખી શકો. આજે હું તમને કંઈક મારો શૂટિંગનો એક્સપિરિયન્સ કહું કે અમારા ફ્લોર પર આવું થયું હતું, તો એ કહેવું ના પડે કે તું સાચવજે. એ તમે બાય ડિફોલ્ટ તમે સમજી જાઓ કે ઓકે આને આવી રીતે પરફોર્મ કરાય, કે કંઈક એવું એક્ટિંગ રિલેટેડ કોઈ એમનો એક્સપિરિયન્સ એમણે કીધો હોય. સો એ રીતે ડેફિનેટલી. બટ એવું કોઈ મને સલાહો કે એવું તો આઈ હેવ નોટ ગોટન. આઈ એમ સ્ટ્રેટ. એઝ એન એક્ટર ઓર એક્ટ્રેસ રાધર, તમને ફ્લોર ઉપર કંઈક સમસ્યા નડતી હોય, કારણ કે આમ તો તમારું જ પ્રોડક્શન હતું એટલે કદાચ એ સમસ્યાઓ ઓછી હશે, પણ એવી કંઈ વાતો તમને ખબર પડે કે નહીં એક્ટ્રેસીસને આટલી તકલીફ પડે છે કે આટલી સમસ્યાઓ છે, આવી કોઈ વાતો, કોઈ એક્સપિરિયન્સ શેરિંગ તમારા સુધી પહોંચે છે? સો વેન આઈ ડીડ 20 hours તો ત્યારે તો હું એક્ટર જ હતી જસ્ટ.
પણ ત્યારે બી યુ લર્ન, એટલે એવું કોઈ ડિફિકલ્ટી એકચ્યુઅલી બધા બહુ જ સપોર્ટિવ હોય છે. આપણને કોઈ બી પ્રોબ્લેમ હોય, ધારો કે લાઇન્સમાં કંઈ ઇશ્યુ હોય કે પરફોર્મન્સમાં કંઈ ઇશ્યુ હોય કે કોઈ બી રીતે ઇફ યુ હેવ એની ડાઉટ્સ, તો રાઇટ ફ્રોમ ડિરેક્ટર ટુ પીપલ અરાઉન્ડ, ઇવન કો એક્ટર્સ આર રિયલી નાઇસ. એટલે એવું આઈ ડોન્ટ થિંક સો કે એનીબડી વુડ ફેસ એની પ્રોબ્લેમ. યુ હેવ ટુ બી વોકલ અબાઉટ ઇટ. પછી તમે મનનું મનમાં રાખો તો યુ વિલ હેવ એન નંબર ઓફ પ્રોબ્લેમ્સ. યુ જસ્ટ વોઇસ ઇટ કે મને આવું ફીલ થાય છે, હું આવી રીતે એક્ટ કરી શકું છું, કે મને થોડું આઈ નીડ અ લિટલ ટાઈમ ટુ ડિલિવર ધીસ રાઇટ. તો એ પીપલ અન્ડરસ્ટેન્ડ. ઓકે, સો પર્વત કર્યા પછી કેવા ફીડબેક મળ્યા? સારા, ખરાબ? કોઈએ ક્રિટિસાઇઝ કર્યું હશે, કોઈએ કંઈક ક્રિટિકલ ફીડબેકે આપ્યો હશે, અને કેટલાકે બહુ સુંદર અભિપ્રાયો પણ પ્રસ્તુત કર્યા હશે. શું યાદ આવે છે પર્વતના રિસ્પોન્સ તરીકે? મેં ઓડિયન્સને જ્યારે કીધું કે કેવું લાગ્યું, તો પીપલ ગીવ મી ગુડ ફીડબેક. મેં તો ચાલુ રખાય ને, એમ તમને લાગે છે કે કરી શકું છું ને? સો એવરીબડી વોઝ સેઇંગ યસ. એન્ડ આઈ ઓલ્સો નો કે મેં એકચ્યુઅલી બહુ દિલથી મહેનત કરી છે. સો યા, દેટ ઇઝ ગુડ ઇનફ બૂસ્ટ. પર્વતની જ કહાણી કેમ? આ કહાણી જ પસંદ કરવાનું કારણ? ઓકે, સો બેઝિકલી ઇટ્સ અ ફાધર ડોટર સ્ટોરી. અને બીજી બધી સ્ટોરીઝ લાઈક મને એવું કરવું હતું કે જે કંઈક ડિફરન્ટ હોય. લાઈક લવ સ્ટોરીથી સ્ટાર્ટ નહોતું કરવું મને, કે જસ્ટ અ નોર્મલ લવ સ્ટોરી વેર અ ગર્લ મીટ્સ અ ગાય એન્ડ એનું એ. તો આઈ ફેલ્ટ કે કંઈક જુદું કરીએ. તો ધીસ સ્ક્રિપ્ટ કેમ ટુ મી, લાઈક આસિફ હેઝ રિટન ધ સ્ક્રિપ્ટ એન્ડ હી હેઝ ઓલ્સો ડિરેક્ટેડ ધ મૂવી. સો વેન આઈ ગોટ ધ સ્ક્રિપ્ટ આઈ ફેલ્ટ કે ચાલ આ કંઈક ડિફરન્ટ છે, ને હિયર ગર્લ હેઝ અ ગુડ રોલ ટુ પ્લે. પેલું એવું નથી કે આખા મૂવીમાં બિચારી ક્યારેક વચ્ચે આવી જાય અને ગુમ. તો ઇન ધીસ મૂવી ધ ગર્લ હેઝ સમ રોલ ટુ. ના હસવાની કોશિશ કર. કેટલું બધું મને યાદ આવી ગયું. ઓકે, હા, હે ને? જો તમને ફીલ થયું ને? તો મને એવો રોલ નહોતો કરો કે હું આવું ના આવું, પછી મારે લોકોને ફોન કરીને કહેવું પડે, જોયું આપણું પિક્ચર, જોયું કેવું પિક્ચર? ના, તું હતી. હું પોપકોર્ન લેવા ગયો ત્યાં સુધી તું જતી રહી. ઓકે, સો સપના, વોટ ઇઝ યોર આઈડિયા ઓફ ફિલ્મ્સ? કેવી ફિલ્મો કરવી છે? કેવી ફિલ્મો ગમે છે? આ તો ખેર એક ઇમોશનલ બોન્ડિંગ વાળી તમે ગમે છે તો પૂછતા જ નહીં બહુ. મને કેવી મૂવીઝ ગમે? આઈ લાઈક ગેંગ્સ ઓફ વસેપુર કાઇન્ડ ઓફ મૂવીઝ. આઈ લાઈક સિંઘમ. ઓકે, આઈ લાઈક સચ મૂવીઝ કે આમ થોડું બ્લડ શેડ, એટલે થોડું બ્રુટલ, થોડું લાઉડ હોય. હા, લાઈક ફાઇનલ ડેસ્ટિનેશન કાઇન્ડ ઓફ અ સ્ટફ. તો એટલે મને ના પૂછો, કારણ કે લોકો મને કાસ્ટ નહીં કરે કે હે. મે બી એટલે જ ક્લાસ કરશે કે હા કરશે કદાચ. સો બટ યા, આઈ એન્જોય સ્ટ્રોંગ રોલ્સ. જેમ કે પર્વતમાં પણ ધ ફિમેલ લીડ વોઝ અ સ્ટ્રોંગ રોલ. મહેક જે હું કરી રહી છું એમાં પણ શી ઇઝ અ સ્ટ્રોંગ રોલ. સો આઈ લાઈક સચ રોલ્સ વેર યુ હેવ અ ગુડ સ્પેસ ટુ પ્લે. તમે થોડા મેલો બી હોય, એટલે યુ હેવ ધ વેરિયસ શેડ્સ ટુ યોર કેરેક્ટર. એ સોર્ટ ઓફ આઈ લાઈક ટુ પ્લે સચ રોલ્સ. ઓકે, અને આમ તો જનરલી જ્યારે કોઈ ફિલ્મોમાં પદાર્પણ કરે કે પોતાની રીતે કંઈક પહેલું પગથિયું લેવાની કોશિશ કરે, તો એ ખાસા સમય સુધી એ રહેતું હોય છે. પછી અલ્ટિમેટલી દે ગેટ ટુ લર્ન સો મેની થિંગ્સ, અને પછી એમને એમ થાય કે હવે કદાચ આપણે કંઈક પ્રોડ્યુસ કરીએ, કંઈક નાનું મોટું. તમે બીજી જ કે પહેલી જ ફિલ્મથી પ્રોડ્યુસરે બની ગયા, તો આ ભેદી વિચાર કેમ આવ્યો અને કેમ કર્યું આવું? આમાં હું ખાલી એટલું જ કહીશ કે જે યુઝ્યુઅલ જે લોકો કરતા હોય ને, આઈ થિંક એ મેં ક્યારેય કર્યું જ નથી. એટ ટાઈમ્સ મેં વિચાર્યું જ નથી કૂદી પડતા પહેલાં કે ઓકે કરી લઈશું. પછી ખબર પડે અચ્છા આવી 12 વાગી જાય છે. ઓકે, સો એવી રીતે થયું કે જે ઓફ કેમેરા આઈ ટોલ્ડ યુ દેર ઇઝ માય શો કોલ્ડ બાતો બાતો મેં વિથ સપના વ્યાસ, વિચ ઇઝ અ બોલિવૂડ ટોક શો. નાઉ આઈ હોસ્ટ દેટ શો એન્ડ ઇટ ઇઝ ડિરેક્ટેડ બાય આસિફ સિલાવટ. તો અમે લોકોએ 2 સિઝન કરી. વી ડીડ ઓલમોસ્ટ 24-25 એપિસોડ્સ. અને પછી ફીલ થયું કે કંઈક જુદું કરીએ ને, હવે આ તો ચાલશે. ધીસ ઇઝ અગેન ઓટો પાયલટ. હવે તો વી હેવ ગોટ અ હેંગ ઓફ ઇટ, કંઈક અલગ કરીએ. સો દેન ही शोट के मेरे पास स्टोरी भी है मूवी की, અને ત્યાં से મેં વિચાર્યું નહોતું મૂવી વૂવી કરવાનું. સો આઈ રેડ ધ સ્ટોરી, મેં કીધું હા કરતે હૈ. પછી સો વી જસ્ટ સ્ટાર્ટેડ એટલે પછી તો એવી રીતે જ બિહેવ કરવા લાગે જાણે શરૂ જ છે.
એટલે રોજ મળીએ તો સ્ક્રિપ્ટના વિશે, આર્ટિસ્ટ કાસ્ટિંગ, આ તે બધું શરૂ જ કરી દીધું. એટલે અડધા પિક્ચર પહોંચે ને ત્યારે ખબર પડી કે અચ્છા હું પ્રોડ્યુસર છું. એટલે કશું વિચાર્યું નહોતું. હું તો ખાલી સ્ક્રિપ્ટ જોડે રમી રહી હતી, લર્ન કર્યું, આ કર્યું, પરફોર્મ કરતા શીખી. બિકોઝ સ્ક્રિપ્ટમાં બી તમે કેવી રીતના ઇમોશન્સ ડિલિવર કરવા, આ તે, તો એ બધું કરતાં કાસ્ટિંગ થઈ ગયું, લોકેશન ને બધું. પછી ખબર પડી અચ્છા ઓકે ગોટ ઇટ, નાઉ આઈ એમ ધ પ્રોડ્યુસર. એટલે ટેગ પછી અડધા પિક્ચરે ખબર, એટલે અડધા જર્નીએ ખબર પડી કે ઓકે इसको પ્રોડ્યુસર બોલતે હૈ, ગોટ ઇટ. સો આસિફભાઈએ કહાણી પહેલા સરસ રીતે સમજાવી કે નફો સમજાવ્યો પહેલા? કહું તો છું, અડધા પિક્ચરે તો ખબર પડ્યું પ્રોડ્યુસર છું. તો કમાઈ કઈ મૂવી કમાણી થઈ, નફો થયો, કેવું શું રહ્યું? લાગે છે મારા સ્મિત પરથી હિંમત કરીને બેઠી છું એટલે કંઈક તો થયું હશે. Of course. બટ યા સો ઇટ હેપન્ડ. અને હવે અમે બીજું બી કરી રહ્યા છે, એટલે બસ ભગવાનની મહેરબાની રહી છે. કારણ કે છે ને, મેં પ્રોડ્યુસર સાથે અહીંયા આ મંચ ઉપર ઘણા બધા સાથે વાતો કરી છે. મેં પ્રોડ્યુસર સાથે વાત કરવાના મોકા બહુ જ ઓછા આવે છે. મોટે ભાગે જ્યારે સ્ટારકાસ્ટ આવતી હોય ત્યારે એમની સાથે પ્રોડ્યુસર્સ ન હોય પ્રમોશનના, ફિલ્મોના પ્રમોશન દરમિયાન, કે પ્રોડ્યુસર્સ બહુ ઓછા આવે, એ પાછળ રહેવાની વધારે પ્રિફર કરતા હોય છે. ગુજરાતી ફિલ્મને પ્રોડ્યુસ કરવાની રિયલ ચેલેન્જ શું છે સપના? કારણ કે તમે તો એકદમ એક જુદી દુનિયામાંથી પણ આવો છો, Yes, very તમે much. એક જુદા પ્રકારના ક્ષેત્રમાંથી આ ક્ષેત્રમાં આવ્યા છો. આમ સીધું ફિલ્મો સાથે તમારે કોઈ સાંધાનો પણ સંબંધ નથી, પણ ડિસ્ટ્રીબ્યુશન અને રિલીઝ ને હા. પ્રમોશન ને માર્કેટિંગ ને પ્રોડક્શન, કેવી રહી આ સફર? તમને શું લાગે છે આ પ્રોડ્યુસર તરીકે તમારી ચેલેન્જીસ સૌથી વધારે શું છે? સી યુ હેવ ટુ ફાઇન્ડ ઓનેસ્ટ પીપલ. નહીં તો ઇન્ફ્લેટેડ પ્રાઇઝીસથી માંડીને બધી જ વસ્તુઓમાં તમે ફસાઈ જાઓ. એન્ડ દેન ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ પ્રોસેસ. સો આઈ વોઝ લકી ઇનફ કે વી ફાઉન્ડ ગુડ પીપલ ટુ વર્ક વિથ. એન્ડ Asif already has done few movies and Correct. he's in the industry. So he was a good reference point for all such, finalizing many things. તો એટલા માટે થોડુંક મારા માટે ઇઝી રહ્યું. નોટ ઇઝી તો નહીં, પણ થોડું જાગૃત કહીને કરી શકાય ને એવું રહ્યું કે ભાઈ આઈ ન્યૂ સોર્ટ ઓફ કે કઈ વસ્તુ બરાબર છે, કઈ વસ્તુ બરાબર નથી. આ ડિસ્ટ્રીબ્યુશન અને રિલીઝનો પણ બહુ મોટો પ્રશ્ન હોય છે. Yes. કારણ કે તમારી ફિલ્મ, અમે ઘણા બધા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર સાથે વાત કરી છે, ત્યારે એમનો એક મુદ્દો એ રહ્યો છે કે સિંગલ સ્ક્રીન થિયેટર સુધી ફિલ્મો પહોંચતી જ નથી. અથવા તો દૂરના કોઈક છેવાડાના ગામમાં ક્યાંક તમારી ફિલ્મ જો રિલીઝ ના થાય તો બનવા જોગ છે કે તમારું ઓડિયન્સ ત્યાં હોય, True. અથવા તો એ લોકોને ગુજરાતી ફિલ્મો પ્રત્યે જે કનેક્શન કે જે બોન્ડિંગ છે કદાચ શહેરી વિસ્તારમાં ન હોય. હવે એમને જોવી છે તો મળતી નથી, આમને નથી જોવીને આપણે અહીંયા જ રિલીઝ કર્યા True. કરીએ છીએ. આવા કોઈ અનુભવો તમારા See, રહ્યા? as a producer, you get to choose. As in, you sit with your distributor. You can talk અને you can understand કે કઈ જગ્યાએ તમારું મૂવી રિલીઝ થશે. એટલે એ ખાલી ડિસ્ટ્રીબ્યુટરનું જ ડિસિઝન મેકિંગ નથી હોતું. Correct. એઝ અ પ્રોડ્યુસર તમારું પણ એમાં સે છે, કારણ કે તમે ડિસાઇડ કરો છો કે તમને કેટલા થિયેટર્સમાં રિલીઝ કરવી છે મૂવી, તમને કયા સેન્ટર્સમાં રિલીઝ કરવી છે. સો વેન યુ સિટ વિથ ધ ડિસ્ટ્રીબ્યુટર, both of you have to be on the same page. અને તો કંઈ અઘરું નથી. પણ તમે ખાલી, અગેન દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પ્રોડ્યુસર એન્ડ ઇન્વેસ્ટર, જે ઘણા લોકો નથી સમજી રહ્યા. એઝ એન ઇન્વેસ્ટર તમે ખાલી પૈસા આપી દીધા, તમારું કામ પતી ગયું, તમને કંઈ જ ખબર નથી દુનિયા કઈ દિશામાં તમારી જઈ રહી છે. ખાલી તમને બ્રેક ઇવન થયું, પૈસા કમાયું પિક્ચર, આ તે બસ એટલું જ ખબર હોય છે કે તમને તમારું રિટર્ન મળી ગયું. દેટ્સ ધ ઓનલી થિંગ યુ નો. બટ વેન યુ આર અ પ્રોડ્યુસર, યુ હેવ અ સે ઇન ઇચ એન્ડ એવરીથિંગ. રાઇટ ફ્રોમ કોણ કાસ્ટ થશે, ટુ કયું લોકેશન હશે, ટુ કયા વેન્ડર્સ તમારા સાથે એસોસિએટેડ હશે, ટુ ડિસ્ટ્રીબ્યુટ ક્યાં થશે, ટુ સેન્સરમાં તમારે યુએ જોઈએ છે, એ જોઈએ છે કે મારે શું જોઈએ છે, દેટ એવરીથિંગ ઇઝ યુ આર અ પાર્ટ ઓફ ઇટ. એટલે કોઈ એવું કહેતું હોય ને કે નથી થતું, તો દેટ મીન્સ તમે કાચા પડો છો. એ એક બહુ મોટો પ્રશ્ન છે. એક બીજી સમસ્યા એ પણ આવે છે કે જ્યારે મલ્ટીપ્લેક્સીસમાં ગુજરાતી ફિલ્મો સારી ચાલતી હોય, પણ જો કોઈ મોટી બોલિવૂડ ફિલ્મ આવી જાય અથવા તો ખૂબ બધા સ્ક્રીન્સ એ ઓક્યુપાઈડ કરી લે, તો આપણી ફિલ્મ સારી ચાલતી હોય તો પણ એ લોકો ઉતારી લેતા હોય છે, અથવા તો એના શોઝ એવી રીતના સમયના કરી નાખતા હોય છે કે કદાચ એ વખતે કોઈને જવાની ઈચ્છા ન થાય કે અનુકૂળ ન હોય. આવા કોઈ અનુભવો તમારા રહ્યા? નોટ રિયલી, કારણ કે અમે એવી રીતે ચૂઝ કર્યું હતું કે જ્યારે કોઈ બોલિવૂડનું બિગ રિલીઝ ના હોય.
પણ જ્યારે લોકો એવું કહેતા હોય છે ને કે બોલિવૂડ બિગ રિલીઝ છે તો ગુજરાતી પિક્ચરને હટાવી દેવામાં આવે છે, તો એનું પણ એક પાસું એ છે કે જો તમારા મૂવીમાં ઓર્ગેનિક વોક-ઇન્સ થતા હશે તો થિયેટરવાળો પણ હી વોન્ટ્સ પ્રોફિટ બેઝિકલી. ઓફકોર્સ. તો ગુજરાતી મૂવી એને પ્રોફિટ કરીને આપતું હશે તો એ કેમ હટાવશે? હા, તમારા શો કદાચ પુશ થઈ શકે થોડા, પણ તમને કાઢી કે તમારું પિક્ચર ઉતારી તો નહીં લે, બિકોઝ હી ઇઝ ગેટિંગ વોક-ઇન્સ. ઇફ ધ ગુજરાતી મૂવી ઇઝ પરફોર્મિંગ વેલ તો એ કોઈ થિયેટરવાળા કે મલ્ટીપ્લેક્સીસવાળા ઉતારી નહીં લે પિક્ચર, પુશ થશે ડેફિનેટલી. ઇફ બોલિવૂડમાંથી દે હેવ ડન ઓબ્વિયસલી બજેટ્સ પ્રમાણે લોકો દે થિંક કે ભાઈ ઓડિયન્સીસ વધારે આવશે, તો એમાં એ પણ ખોટા નથી. સી, અલ્ટિમેટલી મલ્ટીપ્લેક્સીસ આર ઓલ્સો ડુઈંગ અ બિઝનેસ. તો આપણે કેવું કહીએ કે મારે ક્વોલિફાય નથી થવું, મને બધામાં કંઈક ગ્રેસ માર્ક્સ ને ગ્રેસ, તમે થોડો, ધીસ ઇઝ અ બ્રુટલ વર્લ્ડ. પ્રૂવ યોર મેટલ, તમારું પિક્ચર કોઈ નહીં ઉતારી લે. ઇફ યુ રિમેમ્બર, આઈ વોઝ બેરલી ઇન સેકન્ડ, આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર, પણ દેશરે જોયા દાદા પરદેશ જોયા કરીને પિક્ચર આવ્યું હતું, રાઈટ? તો એ મેં થિયેટરમાં જોયું છે, ભલે મને કશું જ યાદ નથી, કંઈ જ ખબર નથી, પણ એ મેં જોયું છે. તો ઇમેજિન કે મારા એટલે જ એક માણસ એવું છે કે જે હજુ નોટ ઇવન અવેર ઓફ ગુજરાતી થિયેટર, ગુજરાતી મૂવીઝ, એને લોકો પિક્ચર જોવા લઈ જાય છે, તો ક્યાં સુધી પહોંચ્યું હશે? અને દેટ મૂવી વોઝ સચ અ હ્યુજ સક્સેસ. તો હવે એનું તમે શું કહેશો? અને અત્યારે આટલું બધું માર્કેટિંગ કરે છે, પ્રમોશન્સ કરે છે, બધા સિટીમાં લોકો પ્રમોશન કરે ને તો બી એ ટાઈપનું એમને સ્ટાર કે સક્સેસ, સ્ટારડમ કે સક્સેસ નથી મળતું. તો what is your excuse? So prove your mettle. Nobody is going to pull down your movie. If તમારી ક્વેરી થઈ રહી છે કે લોકો આવી રહ્યા છે તો કોઈ કેમ ઉતારે? પ્રમોશન એ પાછો એક બીજો જ મહત્વનો વિષય છે ગુજરાતી ફિલ્મો કે કોઈ પણ ક્રિએશન સાથેનો. તમને પર્વતના પ્રમોશન્સમાં શું શું ચેલેન્જીસ આવી, શું નવા અનુભવો થયા, શું કંઈ નવું કરવાની ઈચ્છા થઈ, કંઈ નવું કર્યું કે જેથી લોકો થોડા વધારે પર્વત વિશે જાણે ને મૂવી જોવા જાય? અમે ગ્રાઉન્ડ પ્રમોશન્સ બહુ નથી કર્યા, એટલા નહોતા કર્યા, બિકોઝ ગોઈંગ ટુ કોલેજીસ વોઝ ગેટિંગ ટુ, એટલે વી હેવ ઓલ્સો ડન થોડું, એવું નથી કે વી ડિડન્ટ ડુ એટ ઓલ. વી વેન્ટ ટુ સર્ટન કોલેજીસ, વી વેન્ટ ટુ સર્ટન પ્લેસીસ, ઘણી સિટીઝ વિઝિટ કરી, પણ the focus was not so much on ground promotion because આજે દુનિયા જ ફોનમાં છે. So we focused on social media promotions more. પછી બસીસ પર અમે બહુ જ ફોકસ કર્યું હતું, હોર્ડિંગ્સ કર્યા હતા, રિક્ષાના પાછળ પેલું લગાવ્યા હતા. સો this is what we had basically done. અને નવું પ્રમોશન તો આજની દુનિયામાં એટલું નવું કરવું જ બહુ ડિફિકલ્ટ વાત છે, કારણ કે એવરીથિંગ હેઝ બીન ડન. સો યુ કેન ડુ સમથિંગ વિચ ઇઝ પાથ બ્રેકિંગ, ઓર એ કરી શકનારા બહુ સારું કહેવાય. પણ અને અગેન ઇટ હેઝ ટુ બી રિલેટેડ ટુ ધ સબ્જેક્ટ ઓફ ધ મૂવી. અમારું મૂવી જે હતું ફાધર ડોટર રિલેટેડ મૂવી હતું, તો અમે નવરાત્રિમાં બહુ પ્રમોશન કર્યું હતું. વી ટોક, બિકોઝ નવરાત્રિ એટલે ગર્લ્સ આર દેર એન્ડ ધીસ મૂવી વોઝ સપોઝ ટુ ટાર્ગેટ ગર્લ્સ, કારણ કે બધા દીકરીઓ માટે પોતાનો બાપ હંમેશા ઊભો હોય છે પર્વતના જેમ, અને એના માટે જ અમે પર્વત પણ નામ આપ્યું હતું. સો દેટ વોઝ અવર ટાર્ગેટ ઓડિયન્સ, going to girls. And then we had done we did 14 events in 9 days. As in we attended 14 events for promotion. તો એવું અમે થોડુંક ડિફરન્ટ કરવાનું ટ્રાય કર્યો હતો કે going where our audience is. પ્રોડ્યુસર તરીકે બીજી ફિલ્મોને જુઓ ત્યારે કોઈનું પ્રમોશન યાદ આવે છે કે આ સરસ વિચાર હતો, કે આ સરસ આઈડિયાથી આ લોકોએ માર્કેટિંગ કર્યું? ગુજરાતી ફિલ્મોની વાત કરું છું. સી એવું મને ઓનેસ્ટલી બહુ યાદ એટલે નથી આવ્યું, કારણ કે બધા મોરઓરલેસ સેમ વસ્તુ કરતા હોય છે કે અટલ બ્રિજ પર જઈ આવ્યા, ગુજરાતી થાળી ખાઈ આવ્યા, SOU જઈ આવ્યા, તો આ બધા મોરઓરલેસ they follow the same, and they are not wrong. બીજું તો શું કરો તમે? મને એ વાત કરો સપના, પ્રોડ્યુસર તરીકે અને એક્ટર તરીકે, હવે જ્યારે તમે ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં ખાસા એક્ટિવ છો, ત્યારે મેં આ સવાલ લગભગ અહીંયા આવેલા દરેક ગુજરાતી ફિલ્મની હસ્તીને પૂછ્યો છે કે ગુજરાતી ફિલ્મને અત્યારે સૌથી વધારે જરૂર શેની લાગે છે? શું છે આપણી તાતી જરૂરિયાત કે જે આપણી ઇન્ડસ્ટ્રીને, આપણા કલાકારોને 2 પગથિયા ઉપર મૂકી આપે? આઈ વુડ સે ગેટિંગ પ્રોડ્યુસર્સ જે કહેવાય ને કે હાઉ ડુ આઈ પુટ ઇટ, લોસ બેરિંગ કેપેસિટી વાળા પ્રોડ્યુસર. કારણ કે આપણે ગમે તેટલું કહીએ પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સ્ટીલ ઇન નેસન્ટ સ્ટેજ, અને અત્યારે તમે એવા પ્રોફિટ્સ
કે તમે એવું કંઈક આમ મિરેક્યુલસ તમારું સક્સેસ જાય એવું પોસિબલ નથી. તો એના ચેલેન્જીસ છે. સો એવા પ્રોડ્યુસર્સ જો આવે કે જે ડિરેક્ટરને એવું કે યુઝ ધ બેસ્ટ કેમેરા પોસિબલ, યુઝ ધ બેસ્ટ DOP પોસિબલ, cast the best people possible, choose the locations which are best for the movie. તો એ જે થોડુંક કોન્ફિડન્સ જે આવે ને ક્રિએશનમાં એ વધી જાય અને ક્વોલિટી તમને ઓર સારી દેખાશે. કારણ કે બહુ જ બધી વસ્તુમાં થોડું લોકો મેનેજ એટલે કરવું પડતું હોય છે કારણ કે બજેટ ઇસ્યુ આવે. રાઈટ. તમે કોઈ પણ ગુજરાતી મૂવી માં ધારો કે તમને કાસ્ટિંગ કોલ આવે છે તો કે થોડું બજેટનો ઇસ્યુ છે એટલે આ વખતે તમને નહીં આપી શકે, નેક્સ્ટ આપણે જોઈ લઈશું. અહીંયા ઘણા બધા એવા અભિનેતાઓ અભિનેત્રીઓ આવી ગયા છે કે આ ફોનની શરૂઆત જ અહીંથી થાય. બજેટ ઇઝ અ હા, કન્સ્ટ્રેન્ટ. તો એ તમે જ્યારે એવા પ્રોડ્યુસર આવે છે ને કે યુ ડુ યોર બેસ્ટ, હું છું, તો એ પ્રોડક્ટ જોરદાર બને. હવે એટલે લોસ બેરિંગ કેપેસિટી એટલે કે નોટ નેસેસરી લોસ થાય છે, પણ થોડુંક ઇન ધ સેન્સ કે 1-2 મૂવી કરે ને પછી રિકવર એમને વધારે થઈ શકે, કાં તો એ મૂવી પછી બ્રિલિયન્ટલી પરફોર્મ કરે, યુ નેવર નો, બોક્સ ઓફિસ તમને બહુ જ સારું કરાવી શકે. પણ આવું થોડુંક આમ કહેવાય ને કે દિલ દરિયાવાળો જો પ્રોડ્યુસર ગુજરાતી પિક્ચરમાં આવી જાય, જે હું નથી. મને મારો નેક્સ્ટ સવાલ હતો કે તમે ખબર છે આવું તમે કહો છો ને તમને 2-4 જણ આવશે કે એટલે જ કહી દીધું, હું બિલકુલ નથી, હું કંજૂસ પ્રોડ્યુસર છું. બટ યા વી નીડ અ સ્ટ્રોંગ. હા, વી નીડ ગુડ પ્રોડ્યુસર્સ હુ આર નોટ લાઈક મી. સો શું વધારે મજા આવી સપના? પ્રોડ્યુસ કરવાની વધારે મજા આવી, પ્રોડ્યુસર તરીકે મજા આવી, કે એક્ટિંગ પણ સાથે પેરેલલી પોતાના પ્રોજેક્ટમાં કરતા? બંને બીકોઝ વધુ ચેલેન્જિંગ શું લાગ્યું? વધુ ચેલેન્જિંગ? જો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મારો મેકઅપ ચાલી રહ્યો હતો એક સીન માટે અને આઈ વોઝ જસ્ટ અબાઉટ ટુ ગો અને ડિલિવર ધ સીન, અને એ બહુ ઇમોશનલ સીન હતો આમ તેમ, એટલે હું થોડું આમ ઓલરેડી આમ તૈયારી કરી રહી હતી અને મને ફોન આવ્યો કે જે ત્યારે વરસાદ ચાલી રહ્યો વેન વી આર શૂટિંગ, અને અમારી લાઇટ્સ ભરેલો એક ટ્રક આવી રહ્યો હતો, બધી લાઇટ્સ. તો નેક્સ્ટ સીન માટે જે આઉટડોર કરવાનું તેના માટે કંઈક ઇવનિંગનું લાઇટ્સની ને બહુ જ રિક્વાયરમેન્ટ હતી. તો એ ટ્રક ફસાઈ ગયો હતો. હવે મને કોલ આવે છે કે આ ટ્રક ફસાઈ ગયો છે, આપણે શું કરવાનું છે? હું અહીંયા મેકઅપ કરાવી રહી છું અને આ ટ્રકનું પણ ટેન્શન છે. સો ધ પોઈન્ટ ઇઝ કે તમે જ્યારે પ્રોડ્યુસર હોય છે ને તો યુ હેવ ટુ બી વરીડ અબાઉટ એવરીથિંગ. પીપલ કમિંગ લેટ, પીપલ નોટ પરફોર્મિંગ વેલ. નેચરલી મેડ યુ ક્રાય. હા, એટલે મને પરફોર્મ મારું બહુ જ સરસ, એટલે જો આવું પણ થાય, બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. રાઈટ. સો ધીસ વોઝ આઈ મીન યુ લર્ન અ લોટ. અને મારું તો આ જ ઉદ્દેશ હતો. આમ જોવા જઈએ તો હું પ્રોડ્યુસર બની, આઈ હેવ એકચ્યુઅલી એનરોલ્ડ ફોર અ પ્રોગ્રામ કે જેમાં મને બધી જ ટ્રેનિંગ મળી ગઈ. રાઈટ. હવે હું એક એક્ટર તરીકે શીખવા ચાહતો, આ મને આઈ થિંક હજુ 3-4 પિક્ચરો લાગત ને કદાચ બધા એસ્પેક્ટ તો ના જ શીખી શકત. બટ નાવ આઈ નો, એટલે આઈ વિલ બી અ ગુડ એક્ટર બિકોઝ હું મારા પ્રોડ્યુસરનું લોહી ક્યારે નહીં પીવું. હું બહુ ડાઈ ડમરી રહીશ બિકોઝ આઈ હેવ સીન ધ અધર સાઈડ. એવું શક્ય છે ખરું? શું ડાયડમરા રહેવું, હું છું. પ્રોડ્યુસર્સનું લોહી ન પીવું? હા, એક્ટર ડાયોડમરો રહી શકે છે, જેમ કે ખાલી બેઝિક વસ્તુ જ કરવાની છે. યુ કમ ઓન ટાઈમ, પણ યુ આર લર્ન એન યોર એક્ટર લાઇન્સ. હા, and then fitness expert also. હા. So I'm sure that you must be having your own sort of diet ના plan and કરાય, ના everything. કરાય. નહીં? હું પોતે જ આટલું બધું કરું કે નો મેં તો યહી ખાઉંગી, હું તો આમ જ કરીશ, તો બીજા 10 જણ મારું જોઈને શીખે. Right. અને અલ્ટિમેટલી તો whose pockets is burning. Right. તો આપણે એવું કરવાનું જ નહીં. હું બી તમારે જેવું જ ખાઈશ, ભલે 2 કિલો વધતું. પણ એ તો પોતાનું પ્રોડક્શન હોય ત્યારે બીજાના ના, પ્રોડક્શનમાં હું યાદ નથી નહીં આવે. કરતી. હું કહું છું આઈ એમ અ ડાયડમરી એક્ટર. હું પ્રોડ્યુસરને ગમવું એવી એક્ટર છે, હું કોઈને નડું નહીં. હું તો ધારો કે મને કોફી બી જોઈતી હોય તો હું તો લઈને જતી હતી 20 અવર્સમાં. ગરમ પાણી બી ફ્લાસ્કમાં લઈને જાઉં, કોફી બી લઈને જાઉં અને હું જાતે જ બનાવીને પી લઉં. એટલે હું બહુ જ ડાઈ છું. એટલે ઇફ એનીબડી ઇઝ વોચિંગ એન્ડ વોન્ટ ટુ કાસ્ટ. ફ્યુચર પ્લાન શું છે? ગુજરાતી ફિલ્મો સાથે શું કંઈ નવું કરવું છે? કેવી રીતે આગળ વધવું છે? ધીમે રહીને આઈ એમ શ્યોર દેટ ધીરે ધીરે ગ્રોથ હશો અને દરેક રીતે તમને લોકો પહોંચશે ત્યારે બોલિવૂડમાંથી પણ ઓફર્સ આવશે કે મે બી કદાચ તો બનવા જોગ છે કે કાલ ઉઠીને મુંબઈ બોલાવે અને ત્યાંથી કોઈ કહેણ આવે. શું ફ્યુચર પ્લાન્સ છે? મુંબઈ, બોલિવૂડ, ગુજરાતી ફિલ્મ યુ ઇન્ડસ્ટ્રી? વુડ નોટ બિલીવ, મારા જેવું કોઈ હોય જ ના શકે વિચિત્ર પ્રાણી. આઈ હેવ ગોટન એન નંબર ઓફ ઓફર્સ. જે હું અત્યારે કહું તો આઈ વુડ લુક બોસ્ટફુલ, બટ
સો મેની. અને નાઉ વેન આઈ લુક બેક શું કરતી હતી હું, કેમ મેં ના કયા પાડી? વેમમાં હતી. પણ ત્યારે આઈ નેવર, બિકોઝ આઈ નેવર વોન્ટેડ ટુ ડુ ઇટ. એટલે મેં કીધું હમ સમજ્યા હશે કોઈ, મારે શું ખબર. હવે જ્યારે હું ઇનબોક્સમાં ક્યારેક એમ જોતી હતી, અચ્છા આને બી મને મેસેજ કર્યો હતો, ઓકે આને બી કાસ્ટ કર્યો હતો, ઓકે આવું હતું. સો હા, એટલે ધીસ હેઝ હેપન્ડ. પણ અત્યારે મારું સીન એ છે કે આઈ એમ ડુઈંગ નેક્સ્ટ મૂવી કોલ્ડ મહેક. એના પછી બી એક ઓલમોસ્ટ લોક છે વિચ વી વિલ સ્ટાર્ટ ઇન સપ્ટેમ્બર. એટલે આ 2 તો શોર્ટ મારું અત્યારે છે. આગળનું જોઈએ, જો હું વિચિત્ર પ્રાણી ના રહું અને ગુડ ગર્લ બની જાઉં, નો આઈ એમ સોર્ટેડ. સો બોલિવૂડમાંથી પેલા મેસેજીસમાં જેમાં ઓહ આનો આ તેનો એ કોણ હતા એ બધા? બહુ જ. હવે હું તમને બતાવી શકું છું કે યાર તમે બી કહેશો કે બોસ ધ બિગ નેમ્સ, રિયલ બિગ નેમ્સ. રિયલ બિગ નેમ્સ. એન્ડ આઈ વોઝ લાઈક કે હું શું કરતી હતી. અને ત્યારે મેં એને રીડ પર છોડ્યું હોય માણસને. હવે મને ફીલ થાય છે કે હું શું સમજતી હતી ભાઈ જાતને. તો હવે રિકનેક્ટ કરવાની ઈચ્છા નથી થતી કે ના, હેલો એ સર, થોડી- આઈ જસ્ટ મિસ ધીસ? It's okay, so many years. ઊંઘતી હતી. So open to kind of do any kind of a work, Mumbai or Ahmedabad, જ્યાં See, પણ. acting is acting. Whether I get a chance here or more than chance, now I'm looking for things which I enjoy. એટલે ચાન્સ કરતાં પણ વધારે મ્યુચ્યુઅલી ધ મૂવી ડિમાન્ડ્સ એન્ડ મારું લાઇકિંગ સેમ પેજ પર હોય ને તો આઈ એન્જોય. તો એ જે થશે કોમ્બિનેશન. અને તો અહીંયા કોની સાથે કામ કરવાની ઈચ્છા છે? કયા ડિરેક્ટર્સ, કયા રાઇટર્સ? રાધા મને તો મારું તો ઓપન મગજ છે. મને છતાં કોઈ એમ કોઈ ગમતું હોય કે આમની સાથે એકાદ ફિલ્મ કરવી છે એવું કંઈ ખરું? સો મેની. બધા જોડે મને તો કામ કરવું છે. વાય નોટ? કારણ કે જેમ કે વશનું મૂવી જ્યારે મેં જોયું તો મને થયું યાર આ તો મજા આવે આવું પરફોર્મ કરવાની, કે આવું કામ કરવાની. ભ્રમ કાઇન્ડ ઓફ મૂવીઝ તમે જુઓ તો તમને મને આઈ લાઈક સચ મૂવીઝ. તો મને તો આઈ એમ ઓપન ટુ સચ ડિરેક્ટર્સ. ઓર ગુજરાતી ફિલ્મોનો કયો કલાકાર ખૂબ ગમે છે? તમારા મનગમતા કલાકારો કોણ? તમે બી છે ને પ્રોબ્લેમ્સ કરવા માટે બેઠા છો. હું તો પૂછવા માટે બેઠો છું. ના, ઘણા અગેન જો હું આવું જો કહીશ, તમારે ઘણા એકચ્યુઅલી મને actors થેન્ક ગમે યુ છે. કહેવું જોઈએ. હું કહું કેમ? કારણ કે હું લોકોને એવું પૂછું છું કે તમને કયો કલાકાર નથી ગમતો. મેં તમને ખાલી અહીંયા એટલું જ પૂછ્યું છે કોણ ગમે છે. સો નાઇસ ઓફ યુ. મને બધા જ કલાકારો ગમે. છતાં કોઈ પ્રિય હોય ને, અને આ બહુ જનરિક સવાલ છે કદાચ. ના, મારા એવા કોઈ ફેવરેટ્સ મને અત્યારે જેમ કે વત્સલ શેઠ જસ્ટ એન્ટર્ડ ગુજરાતી Surprise મૂવીનું movie ડેબ્યુ સાથે, હતું. yes. તો મને એ ગમ્યા બિકોઝ લાઈક વી હેવ સીન મલ્હાર ઓર યશ or anybody, yeah. ઓર મિત્ર ગઢવી. correct, correct. એટલે એ સારા જ એક્ટર્સ છે. એમને હું કોઈ છું જ નહીં સર્ટિફિકેટ આવવાળી કે સારા છે. હા, પણ એક નવો ચહેરો હા, પણ હી ઇઝ અચાનક. ન્યૂ. તો આપણને એવું લાગે કે અચ્છા, સો વી આર ગેટિંગ ન્યૂ પીપલ ઓલ્સો એમ. ઓફકોર્સ આ ફિલ્મો કરવાની જે આખી ઈચ્છા થઈ, પપ્પાએ કંઈ કીધું? આપના પિતાશ્રી ખૂબ જાણીતું વ્યક્તિત્વ છે ગુજરાતી સામાજિક જગતનું, ગુજરાતી ભાષાનું. કોલમ્સ લખે છે, એમની એક રાજકીય કારકિર્દી રહી છે, ગુજરાત સરકારમાં મંત્રી સુદ્ધા તેઓ રહી ચૂક્યા છે. જયનારાયણભાઈ, બહુ મને આદર છે, મારા ખૂબ પ્રિય, કેટલાક ખૂબ ગમતા રાજકારણી કહું તો જરા જુદી રીતની વાત થઈ જશે, પણ મને ખૂબ પ્રિય વ્યક્તિ છે. હું એમને વાંચું છું, એમને સાંભળું છું, અને લિટરેચરનો કેટલો બધો અભ્યાસ, મેનેજમેન્ટનો કેટલો બધો અભ્યાસ, કેવી ઉચ્ચ કારકિર્દી છે એમની. એમણે કંઈ ફિલ્મો વિશે તમે જ્યારે આ કરવાનું ધાર્યું ત્યારે કીધું? ઇન એની વેઝ પપ્પા કંઈ આમ કંઈ ટોકે રોકે, એમનો મત આપે એવું કંઈ ખરું? સી હી ઇઝ નોટ ઇન્ટરફિયરિંગ. એમણે મને ક્યારેય કોઈ વસ્તુમાં ટોકી નથી. કારણ કે મેં કોઈ વસ્તુ એવી કરી નથી કે જેમ કે જે મને ખબર છે કે એમને નહીં ગમે, કે મારા પેરેન્ટ્સને મન દુઃખ થાય. જેમ કે આઈ ડોન્ટ ડ્રિંક, આઈ હેવ નેવર ટ્રાઈડ આલ્કોહોલ ઓર સ્મોકિંગ ઓર ઇવન આઈ હેવ નેવર બીન ટુ પાર્ટી ટાઈપ્સ જસ્ટ બિકોઝ મમ્મી પપ્પાનો ડર અને પપ્પાને કેવું લાગશે એમાં ને એમાં નથી કર્યું મેં. સો એટલો તમને કોન્ફિડન્સ છે કે હું એવું કંઈ નહીં કરું કે જે વિચ માઇટ નોટ બી ગુડ ફોર મી. અને સો હા, મેં મૂવીનું કીધું. મને કે શું સૂજ્યું તને? મેં કીધું બસ સૂજ્યું. બિકોઝ એન્ડ આઈ સેડ કે આ એક ફાધર ડોટર સ્ટોરી છે, ઇમોશનલ ડ્રામા છે, તો કે હું નહીં જોઉં. તું રડતી હોય ને એવા પિક્ચર હું નહીં જોઉં. જે દિવસે તું કોમેડી કરીશ, હસીશ, તો હું પિક્ચર જોઈશ. એટલે એમને મારું મૂવી નથી જોયું.
આઈ ઓબ્વિયસલી શોડ હિમ ધ ટ્રેલર, અને એમાં રડવાનું ને બધું સીન છે મારે તો કે આ તો નહીં થઈ શકે મારાથી, બટ હી ઇઝ હેપી દેટ આઈ એમ એન્જોયિંગ માય વર્ક. સો વોટ આર જનરિક કોન્વર્સેશન્સ તમારી વચ્ચે શું થતા હોય જનરલી પપ્પા સાથે, ફિલ્મોને લઈને, રાજકારણને લઈને, સમાજને લઈને કે લિટરેચરને લઈને, બિકોઝ હી ઇઝ વેરી વેલ રેડ અને કેટલું બધું એમનું અભ્યાસ છે, તો એ કંઈ તમને સજેસ્ટ કરે, કંઈ કારકિર્દી માટે કે કાંઈ વ્યક્તિગત સલાહ, કંઈ એવું? જે માણસ છે ને બહાર બધાને બહુ જ એડવાઇસીસ આપતો હોય ને એ ઘરમાં શાંત હોય. સો મને ઓનેસ્ટલી પપ્પા એવું, અમે રાજકારણની તો બહુ વાત કરતા નથી બિકોઝ એ મારો ફોર્ટે નથી, અને માય થિંકિંગ માઇટ બી વેરી ડિફરન્ટ દેન હિમ, તો એવું અમે બહુ રાજકારણનું ને એવું અમારું નથી હતું. પણ એમનું ખાલી એક જ હોય કે ભાઈ તું ખાજે પીજે પ્રોપર ટાઈમે, તારું હેલ્થ જાળવજે, કંઈ બી કરે એમાં, બસ આ એમનું બેઝિક સ્ટેજ. I mean, whatever career or whatever I do, this stays. ટાઈમ પર ઘરે આવી જશે, ખાજે પીજે, બસ આ જ એમનું બેઝિક કન્સર્ન હોય. સ્પેશિયલ બોન્ડ વિથ યોર ફાધર. હા, આઈ ડેફિનેટલી હેવ. એન્ડ દેન યુ હેડ અ સ્ક્રીન ફાધર, હેતુભાઈ, જે અગેન એક લેજેન્ડરી પર્સનાલિટી ગુજરાતી ફિલ્મોના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો હી ઇઝ વન ઓફ ધ વેરી સિનિયર, વેરી લેજેન્ડ એક્ટર વી હેવ. એમને પિતા તરીકે જોવાનું કેવું રહ્યું, અને હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ વિથ હિમ? See, he's like a school in himself. He comes with a legacy. અને એમનું ખાલી એમને પ્રેઝન્સથી, જેમ કે હું મારા પપ્પા છે તો મારા પપ્પાએ મને બહુ સલાહો સૂચનોને શીખવાડ્યું નથી, બટ ધ લાઈફ હી હેઝ લેડ, આઈ હેવ લર્ન ફ્રોમ હિમ. લાઈક હું કેટલી નાની હતી, લાઈક આઈ વોઝ ઇન સ્કૂલ, અને સ્કૂલથી મને યાદ છે કે એવરી સન્ડે પપ્પા સિદ્ધપુર જાય જ, તો હું એવરી સન્ડે સિદ્ધપુર જાઉં પપ્પા જોડે. પછી એવા મેં લેક્ચર્સ અટેન્ડ કર્યા છે પપ્પાના સ્કૂલથી, ડિરેક્ટલી મમ્મી ચેન્જ કરાવી દે અને પછી પપ્પા જોડે જઈએ. કે મને કંઈ ખબર, મેનેજમેન્ટનું હોય કોઈ સેમિનાર, કોઈ પોલિટિક્સનું હોય, કોઈ ફલાણું હોય, એટલે મેં પપ્પાને સ્ટેજ પર એટલા બધા જુદા જુદા ટોપિક્સ પર બોલતા સાંભળ્યા છે, અને એમાં 90% વસ્તુઓ તો બાઉન્સર જ ગઈ હોય ત્યારે, પણ હવે ફીલ થાય છે કે એ બધાનું જે એક્સપિરિયન્સ છે ને એનાથી એ લોકોને કહેતા હતા પણ શીખી હું. ક્યાં બાત? કારણ કે ઘરે ઓબ્વિયસલી તમે કોઈ છોકરાને બેસાડીને આવું બધું ના વાતો કરવાના હોય, બટ આઈ લર્ન બિકોઝ ઓફ દેટ. એન્ડ હું સ્કૂલમાં જેટલું નથી શીખી ને એટલું હું પ્રેક્ટિકલ લાઈફથી બહુ જ શીખી છું. હાઉ ટુ ડીલ વિથ પીપલ, હાઉ ટુ, લાઈક આઈ હેવ રિસ્પેક્ટેડ માય ફાધર ફોર વન થિંગ, દેટ એ કોઈ પણ વ્યક્તિના હોય, યુ ડોન્ટ હેવ ટુ બી એટ અ સર્ટન પોઝિશન ટુ અર્ન હિઝ રિસ્પેક્ટ. He has always respected anybody and everybody, and I think એ મારામાં આવ્યું છે. Best thing which he has gotten in me is not to use his name ever. કે I am there with you, પણ એવું નથી કે I am not a currency. એવું આપણે કીધું નથી, પણ એ through his life I've learned he's not my currency. I respect him, I value him, he's my role model, everything said and done. But I am not, like અત્યારે પણ I would follow signals, how basic, એવું હું નહીં કહું કે તું જાણતા નહીં મેરા બાપ કોણ હે. સો એ મને બહુ જ, એટલે તમારા કેલિબર, તમારા અન્ડરસ્ટેન્ડિંગ, તમારું કહેવાય ને કે લર્નિંગ્સ પરથી તમે લાઈફ જીવો ને એની વધારે મજા છે. એન્ડ કમિંગ બેક ટુ માય સ્ક્રીન ફાધર, એમનું પણ આવું જ હતું. હી પરફોર્મડ સો વેલ, હિઝ ડાયલોગ્સ એન્ડ હિઝ લાઇન્સ એન્ડ એવરીથિંગ, કે યુ લર્ન ફ્રોમ હિમ. એટલે બધું મેં એમને કીધું હતું કે કંઈ પણ તમને લાગતું હોય તો પ્લીઝ મને કહેજો કે ઇફ આઈ કેન પરફોર્મ બેટર. બટ આવી રીતે આઈ લર્ન અ લોટ મોર કે હાઉ ટુ એક્ટ. સો બંનેથી હું શીખી છું વિધાઉટ શીખવાડે. વાહ. સિદ્ધપુરની વાત કરી. યસ. સિદ્ધપુરના અનુભવો કહો, કારણ કે કેટલુંક બહુ જ પ્રાચીન અને આમ ધાર્મિક મહત્વ ધરાવતું પણ આ શહેર, અને કેટલી બધી હેરિટેજની ત્યાં આગળ ઇમારતો, અને સિદ્ધપુરનું તર્પણ, માતૃગયા તર્પણ જેને કહે છે, એ પણ ત્યાં આગળ. સિદ્ધપુર સાથેની મેમરીઝ કેવી છે? શું યાદ આવે છે વતનને યાદ કરો છો ત્યારે? ઓહ વાવ. સો સિદ્ધપુરમાં મારા મામાનું ઘર છે, અને મારી મમ્મી, એટલે મારા મમ્મીનું ઘર કે મામાનું ઘર છે કોઈ. સો એમાં લક્ષ્મી માતા કહેવાય ને કે જ્યારે ઘર બનાવી રહ્યા હતા તો એમાંથી મળ્યા હતા. તો લક્ષ્મી માતાનું બહુ જ સુંદર મંદિર છે ઘરમાં જ. અને હું જ્યારે પણ જાઉં ને તો હું, મારા માટે સિદ્ધપુર એટલે મામાનું ઘર અને ગિરીશ અંકલનું ફાર્મ હાઉસ.
સો જે એને પહેલાં તો એનું નામ ચંડાળ જ હતું, હવે આઈ થિંક દે હેવ ચેન્જ ધ નેમ. સો મારા માટે સિદ્ધપુરની મેમરી એ છે કે સિદ્ધપુરમાં મામાનું ઘર પહેલાં તો મારા, અને એક સિમ્પલ લાઈફ, મોહલ્લો જે કહેવાય ને એની, હું એટલે અમદાવાદથી ત્યાં જવાનું એટલે એકદમ સિમ્પલ લાઈફ અને મજા આવે. અને બીજું ગિરીશ અંકલ જે મારા પપ્પાના ફ્રેન્ડ, એમનું ત્યાં ફાર્મ હાઉસ છે ચંડાળ જ, હવે એનું નામ ચંદ્રાવતી થઈ ગયું છે આઈ ગેસ. તો ત્યાં મારે બહુ જ બધા સન્ડેઝ, દિવાળી બહુ જ મેં ત્યાં સ્પેન્ડ કર્યું છે, અને વેરી બ્યુટિફુલ મેમરીઝ. યસ. અને ત્યાંની કઈ લસ્સી? લાલુમલની લસ્સી. ઓ વાવ, તમને ખબર છે બહુ. અમે પીધેલી છે રાધા. તો પછી છોટા કાકાનું મોહનથાળ ના, ખાલી આ લસ્સી જ પીધી છે, બીજું કઈ. હવે હું બહુ ફ્રીક્વન્ટલી જતી નથી, પણ જો જઈશ તો હવે ઓન કેમેરા કહું છું કે તમારા માટે પેક કરાવીને લેતી. અરે ક્યાં વાત. અને આ શું છોટા કાકાનું મોહનથાળ? મોહનથાળ ના, અરે મગદળ, આઈ એમ રોંગ, મગદળ. ઓકે. એ ત્યાંનું વખણાય છે બહુ જ. અને ત્યાંના પેલા વોરાઓના જે સુંદર મકાનો છે, એ આખી સ્ટ્રીટ પણ ઇટ્સ ગુજરાત પેરિસ. તમે માનશો હું નથી ગઈ. શું વાત કરે? હું આટલું બધું ગઈ છું પણ હું નથી ગઈ. અરે યાર, જીપમાં બેસીને તો અમે ત્યાંથી પસાર થઈને એટલું તો અમે જોઈ આવ્યા છે. એવી રીતે પસાર થઈ છું, પણ જે પેલું જે બહુ સરસ ઘર જે છે, પેલું બહુ મોટું ઘર છે, યુઝ્યુઅલી બધા રીલ્સમાં જોવા મળતું છે, ત્યાં હું નથી ગઈ. એનો મને અફસોસ છે, ત્યાં નથી ગઈ. એસ્પેશિયલી મહેંદી બહુ વખણાય. અચ્છા. હા, દે પુટ બ્યુટિફુલ મહેંદી. હા, ત્યાંનું બિંદુ સરોવર જે ખૂબ જાણીતું છે, જેનું ધાર્મિક મહાત્મ્ય ખૂબ છે. તો સિદ્ધપુર બોલ્યા અને મને આટલી વાતો કરવાની ઈચ્છા થઈ ગઈ. આ વતન સાથે દરેકને પોતાનો એક ખાસ નાતો હોય છે, ને કોઈ પણ એના વિશે વાત કરે ત્યારે એક જુદી ચમક એના ચહેરા પર. મલ્હાર ઇઝ ઓલ્સો ફ્રોમ સિદ્ધપુર. આઈ નો દેટ. આઈ એમ completely aware about it. Totally boasting. તો તમે લોકો મળો છો ત્યારે સિદ્ધપુરની વાતો કરો? મલ્હાર, આઈ મેટ હિમ લોંગ ટાઈમ બેક. પણ હા, મારા પપ્પા ગિફ્ટેડ હિમ. મારા પપ્પાએ સિદ્ધપુર વિશે એક બુક લખી છે, સો હી ગેવ ઇટ ટુ જે હિમ. અમારી પાસે છે. યસ, ઓકે. તો એના વિશે વાતો થાય ત્યારે. હા, તો એ આપી હતી પપ્પાએ. ગ્રેટ. કેટલી બધી વાતો ફિલ્મ સાથેની, તમારા પપ્પા સાથેની. એમ થાય કે જયનારાયણભાઈ વિશે તો એક જુદો પોડકાસ્ટ આપણે કરવો જોઈએ, એમની સાથે જુદી વાતો થઈ શકે. પણ ફિટનેસ વિશે જો હું તમારી સાથે વાત નહીં કરું, તમે અહીંયા છો, અને જો હું એના વિશે થોડી ઘણી પણ જો વાત નહીં થાય, તો મને મારો આ વ્યુઅર લડશે કે યાર તમે કશું પૂછ્યું નહીં. કેવી રીતે આ ફિટનેસ એક્સપર્ટનું આ આખું આમ ટેગ, આ બિરુદ મેળવ્યું? સેમ લાઈક હાઉ આઈ એન્ટર્ડ મૂવીઝ. 33 કિલો કદાચ વજન તમે એ સમયમાં, મને જેટલી માહિતી મળી છે પ્રમાણે ઉતાર્યું તમે. યસ. સો લાઈક આઈ સેડ કે મેં MBA પૂરું કર્યું, પછી કંઈ હતું નહીં કરવા, તો વજન ઉતાર્યું. બિકોઝ આઈ વોઝ ઓવરવેટ. એટલે લાઈક પીપલ યુઝ ટુ કન્સિડર મી મોર દેન માય એજ. હું મારી નીસ જોડે હતી, બિકોઝ માય બ્રધર્સ આર લાઈક 14-15 years elder to me. એટલે એમના બચ્ચાઓ તો હું સ્કૂલમાંથી ત્યારે જ હતા, એમના કિડ્સ. તો આઈ યુઝ ટુ ટેક ધેમ આઉટ. કોઈક વાર આઈસ્ક્રીમ ખાવા લઈ ગયો, તો ગાય મારાથી મોટો હોય, એને એવું લાગ્યું કે મારી બેબી છે. સો આઈ ફેલ્ટ રિયલી બેડ. એન્ડ દેટ્સ વોટ ઓલ ધીસ સિલી થિંગ્સ ટ્રિગર્ડ મી ટુ લૂઝ વેટ. હું મારા 12thનું એક્ઝામ આપવા ગઈ, 12th જ હતું, CNમાં. તો મને એન્ટર ના કરવા દે CNમાં, કે પેરેન્ટ્સ આર નોટ અલાઉડ બિયોન્ડ ધીસ પોઈન્ટ. મેં કીધું મારી એક્ઝામ છે પણ. અરે બાપરે. સો આવા રિયલ લાઈફ મારા સાથે થયા, એટલે મને બહુ જ ખરાબ લાગ્યું. શું છે બે, હું કેમ આવી લાગ્યું છું. સો આઈ જસ્ટ ટ્રાઈડ રિડ્યુસિંગ વેટ. એન્ડ એવું કોઈ એજન્ડા નહોતો કે આટલું ઉતારવું છે કે આવા લાગવું છે, બટ થતું ગયું. સો હાઉ ડીડ યુ મેનેજ? એટલે આઈ એમ શ્યોર તમે આ કદાચ હજારો વાર કીધું હશે ઘણી જગ્યાએ, છતાં કદાચ કંઈક ટૂંકમાં, હાઉ શુડ વન રિયલી ગો ફોર દેટ, જેને પોતાનું વજન વધારે લાગતું હોય, ઓબેસિટી લાગતી હોય? પહેલી વસ્તુ તો યુ શુડ બી હેપી ઇન યોર ઓન સ્કિન. એનો મતલબ એ નથી દેટ યુ ડોન્ટ ચેન્જ, બટ ડોન્ટ સ્ટાર્ટ બાય હેટિંગ યોર સેલ્ફ. વજન એટલે ના ઉતારો કે તમે આજે જે છો એમાં તમે બહુ જ ખરાબ લાગો છો, તમને લોકો આમ કહે છે. આઈ ઓલવેઝ લવડ માય સેલ્ફ. મને ખાલી ઇમ્પ્રૂવ કરવું હતું એટલે મેં વેઇટ લોસ કર્યું હતું. ઇટ્સ નોટ કે હું તો મારા ક્લાસની સૌથી ખુશ છોકરી જ હતી. આપણને આપણાથી કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં ક્યારે. સો એટલે એ ડોન્ટ સ્ટાર્ટ વિથ ધ પ્લેસ વેર યુ ફીલ દેટ યુ આર નોટ ગુડ ઇનફ. યુ શુડ લવ યોર સેલ્ફ, પણ યસ ઇમ્પ્રૂવ. તો એ પહેલું તો તમારી લાઈફ સરળ થઈ જશે, કારણ કે આખી જર્નીમાં તમને લોકો ટોકવાવાળા બહુ જ મળશે. તું જાડી છું, એઝ ઇફ કે તમારી પાસે મિરર નથી, એ તમને આવીને જ્ઞાન આપશે કે તું જાડી છું, તમને નથી દેખાતું.
તમને ખબર જ છે ને તમે કેવા લાગે છે, તો બી લોકો તમને એટલું હેમર કરશે તો એ બધો કકરાટ ને એ બધું ના લો મગજ પર, નહીં તો તમે ડિપ્રેશનમાં આવી જશો. ફોરગેટ એવરીથિંગ. સો ધ ફર્સ્ટ થિંગ યુ શુડ ડુ ઇઝ, જે પણ તમે ભૂલો કરતા હોય, લાઈક આઈ યુઝ ટુ ઈટ અ લોટ ઓફ જંક ફૂડ, સ્ટે અપ એટ નાઇટ એન્ડ અગેન ઈટ એટ નાઇટ, થિંકિંગ કે હું ભણું છું અને જંક ફૂડ ખાતી હોઉં. તો એ બધા જે મેં એરર્સ છે ને, પહેલાં તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ વે યુર ગોઈંગ રોંગ એન્ડ જસ્ટ સ્લોલી ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ ઇટ. હવે તમે you have invested at least 15-16 years of your life in destroying yourself. So એવું ના સમજો કે તમે 2 દિવસમાં એકદમ આમ સેન્ટ થઈ જશો, તમે જંક ફૂડ છોડી દેશો, તમે વર્કઆઉટ કરવા લાગશો, તમારી મેન્ટલ હેલ્થ જોરદાર થઈ જશે. એવું નહીં થાય. ઇટ વિલ ટેક ટાઈમ. ગીવ દેટ ટાઈમ ટુ યોર સેલ્ફ. તમને શું ઉતાવળ છે? તમને કોણ બોલિવૂડમાં સાઇન કરવા માટે તલપાપડ થઈ રહ્યું છે કે તમારે ક્યાં સિક્સ પેક્સ બતાવવા કોઈને જવું છે? ટેક યોર ટાઈમ. સ્ટાર્ટ વિથ યોર મેન્ટલ હેલ્થ ફર્સ્ટ. ઘણીવાર શું થતું હોય છે કે યુ આર ડિપ્રેસ્ડ, યુ આર સેડ, ઓર યુ આર ડીલિંગ વિથ સો મેની મે બી એન્ઝાયટી ઓર વોટ, અને એના લીધે તમારું વજન નથી ઉતરી રહ્યું. સો ફાઇન્ડ આઉટ વોટ્સ ગોઈંગ ઓન વિથ યોર માઇન્ડ. દેન સ્લોલી ગ્રેજ્યુઅલી, જો બધાને બધું ખબર જ છે હાઉ ટુ ઈટ રાઇટ ને એક્સરસાઇઝ, થતું કેમ નથી? બિકોઝ દેર ઇઝ ઓલવેઝ અ ડિસ્ટન્સ બિટવીન યોર નોલેજ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, એન્ડ દેર કમ્સ યોર ફિલિંગ્સ એન્ડ ઓલ સચ થિંગ્સ. સો વર્ક ઓન દેટ એન્ડ સ્લોલી તમે કરી શકશો. બટ બી બેબી સ્ટેપ્સ. ડોન્ટ બી ઇન અ રશ. નહીં તો શું થશે, લોકો સર્જરીઝ કરાવવા માંડે છે, દવાઓ લે છે અનનેસેસરીલી. આ બધું ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટે વિથ યુ. મોસ્ટલી ઓબેસિટી સાથે આઈ થિંક ઓબેસિટી ઓર બીજા કોઈ પણ જેને આપણે પેલી સો કોલ્ડ નોર્મલની વ્યાખ્યામાં નથી સમાવતા, એની સાથે ક્યારેક સોસાયટી બહુ ક્રુઅલ થઈ જતી હોય છે, મેન્ટલી કે ફિઝિકલી કે સોશિયલી. ઓબેસિટીને આપણા સમાજમાં કઈ રીતે જોવામાં આવે છે? તમને શું અનુભવો થયા છે? કેવી રીતે લોકો ટ્રીટ કરે છે? કેવી રીતે એમને હ્યુમિલિએટ કે ઇન્સલ્ટ થતું હોય છે, જે પાછી સામેવાળાને એવી ખબર ન હોય કે આવું કંઈક એને લાગી રહ્યું છે? હું તો જનરલ વાત કરું છું ને, પણ સામેવાળું કદાચ જે ઓબેસિટી છે જેને, એને તો ઘણું ખરાબ લાગે. શું અનુભવો થયા? પહેલાં તો લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. જે ઓવરવેટ હોય એને તરત કોઈ માણસ ઇઝીલી, ફેમિલીમાં જ મા બાપ જ એને જાડી કહેશે. પ્યાર એમ લાડમાં કહીએ છીએ અમે તો, પણ તમારો લાડ કોઈકને હર્ટ કરી શકે છે અને એને સાયકોલોજીકલી એક્સેપ્ટ કરી લે છે, હું તો જાડો જ છું. એટલે તમે કોઈકની સેલ્ફ એસ્ટીમ પર સીધો ડેમેજ કરી રહ્યા છો. સો સ્ટોપ કમેન્ટિંગ ઓન પીપલ્સ વેટ, હાઇટ, કલર. આ બધું બહુ જ ડેમેજિંગ છે, અને એ તમે અનનોઈંગલી ઘરમાં જ કરતા હોય છે. તમે જોજો આ કેટલા લોકોના ઘરમાં હશે કે એના કલર પરથી એને બોલાવવામાં આવતો હશે, એની હાઇટ પરથી એને બોલાવવામાં આવતો હશે, એના વેટ પરથી એને બોલાવવામાં આવતો હશે, અને આ લાડનું નથી. આ ધીસ ઇઝ નોટ લાડ કે ધીસ ઇઝ નોટ પ્રેમ. એટલે આ તો પહેલી વસ્તુ જે બંધ કરો, કારણ કે સેલ્ફ ઇમેજ પર બહુ જ નુકસાન થાય છે. દેટ્સ વન. સેકન્ડલી, જે માણસ ઓબીઝ હોય કે જે ઓવરવેટ હોય, એણે આ ઓલવેઝ યાદ રાખવાની જરૂર છે કે તમે લોકોના રહેમો કરમ પર નથી જીવતા. સ્ટોપ ટેકિંગ વેલિડેશન ફ્રોમ પીપલ અરાઉન્ડ યુ. તમારું ઓવરવેટ છે, જો તમારી કેરલેસનેસના લીધે છે, તો કાલથી જ એકદમ સ્ટ્રિક્ટ થઈને ઇમ્પ્રૂવ કરવા માંડો, કારણ કે કેરલેસનેસ અને આળસનો કોઈ ઇલાજ નથી. એ પેલું નથી એક્સક્યુઝ કે હું ઓવરવેટ છું બિકોઝ હું આળસું છું ને આઈ એમ ફાઇન. દેટ્સ નોટ રાઇટ. વર્ક ઓન ઇટ. પણ તમે ધારો કે ઓવરવેટ છો બિકોઝ યુ ડેલ્ટ વિથ સમ ઇમોશનલ ઇશ્યુઝ, યુ આર સફર્ડ ફ્રોમ એન્ઝાયટી ઓર વોટ એવર, તો યુ વર્ક ઓન દેટ, હીલ એન્ડ દેન સ્ટાર્ટ ટેક હેલ્પ ઓફ અધર્સ એન્ડ રિડ્યુસ વેટ. પણ ઇમ્પ્રૂવ, ચાહે કોઈ પણ તમારું રીઝન હોય, ઇફ યુ કીપ ઓન ઇમ્પ્રુવિંગ, ટ્રાય ટુ બી ધ બેસ્ટ વર્ઝન ઓફ યોર સેલ્ફ. આઈ ઓલવેઝ સે દેટ. તો ધીરે ધીરે તમને મજા આવશે. પણ એનો મતલબ એ નથી કે તમે આજમાં ખુશ ના રહો. લવ યોર સેલ્ફ ટુડે, બટ કીપ ઓન ગ્રોઈંગ. એન્ડ ડોન્ટ લુક ફોર વેલિડેશન્સ. અનફોર્ચ્યુનેટલી આપણે સોશિયલ મીડિયાના જમાનામાં રહીએ છીએ, એટલે આપણે એ માનીએ છીએ કે મને આટલા લાઇક્સ આવ્યા, મને આટલા ફોલોઅર્સ આવ્યા, તો હું કંઈક જોરદાર છું. જો મારી ફ્રેન્ડને મારા કરતાં વધારે આવે છે, દેટ મીન્સ હું એનાથી ઇન્ફિરિયર છું. સો આવા બધા કમ્પેરિઝન્સમાંથી બહાર આવવાની બહુ જરૂર છે. સો ઓબેસિટીને સીધું સાયકોલોજી સાથે, મેન્ટલ પીસ સાથે લેવા દેવા છે. I'll give you my own example. Last year, I suffered from a lot of anxiety and panic attacks. And almost 6 months, there was a time when I was bedridden, કહી શકાય. This is just last year. Oh my God. So, મને ખાવું બી ના ગમે. હું ખાઉં તો મને એવું ફીલ થાય કે I am not able to eat. I would eat once a day.
ઓહ. એન્ડ દેટ ટુ જંક બિકોઝ ઉતરે જ નહીં ગળામાં, એવું લાગે નહીં ખાઈ શકું. એન્ડ ઇટ ઇઝ અ વેરી ચેલેન્જિંગ ટાઈમ. હું ઇવન માથું ધોવા જાઉં ને તો હું થાકી જાઉં. બેઝિક thing like washing your hair is making you tired, and that too for a person who has done so much workout in her life. એટલે you never know what what you are going through or what you will go through, so you have to take a chill pill and slowly and gradually work on your mental health. જેને આપણે સોસાયટલ પ્રેશર કહીએ છીએ, પર્ટિક્યુલરલી ઓબેસિટીવાળાને જરા જુદા પ્રકારની અપેક્ષાઓથી જોવામાં આવે છે, તો એ પણ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે, ડેમેજ તો કરે જ છે. Definitely. ખાસ કરીને સ્ત્રીઓ સાથે વધારે મને લાગે છે કે આ પ્રકારના ઇશ્યુઝ ખૂબ થતા You હોય said છે, it so rightly. કે ખૂબ કોણ પરણશે એ તો ખબર નહીં, સામાજિક એટલો બધો પ્રશ્ન લગભગ બનાવી દેવામાં આવ્યો છે કે આપણે શક્યતા જ ભૂલી જઈએ છીએ કે કોઈકને કોઈક તો ગમી જ જશે. પણ છતાં સ્ત્રીઓ માટે ખાસ કરીને ઇફ દે આર ઓવરવેઇટ ઓર ગોઈંગ થ્રુ ધીસ પર્ટિક્યુલર ઓબેસિટી સોર્ટ ઓફ સિમ્ટમ્સ ઓર સમથિંગ, તો એમણે શું કરવું જોઈએ? કારણ કે એમની ચિંતા બહુ મોટી છે, એમની નિસ્બત બહુ મોટી છે, એમને રૂટીન કામકાજમાં પણ ઘણી અસર પડતી હોય છે, ખાસ કરીને ઘરના કામમાં. તો કયા એ પગથિયા ઉપર એમણે કયા સ્ટેપ્સ લેવા જોઈએ કે જેથી એ કંટ્રોલ કરી શકે? See, number one, if you are obese as a female, તો બે જ વસ્તુ પહેલાં તમારે શોધવાની છે કે તમારું વજન તમારી કેરલેસનેસના લીધે વધ્યું છે કે તમને કોઈ વસ્તુની ઇન્ફોર્મેશન નથી એટલા માટે વધ્યું છે. એઝ ઇન કે માની લો તમને પીસીઓડી છે કે પીસીઓએસ છે કે તમને કોઈ હોર્મોનલ પ્રોબ્લેમ્સ છે કે પછી તમને ખબર નથી કઈ એક્સરસાઇઝીસ કરવી કે શું ખાવું. લોકોને ખબર નથી હોતી એટલે આમ ફૂડ ઓછું ખાશે પણ પછી ચા વધારે પીશે ને ચામાં બહુ જ શુગર લે, એટલે અલ્ટિમેટલી તો દે આર ગેટિંગ શુગર એન્ડ દે વિલ ગેઇન વેઇટ. તો આવા બેઝિક વસ્તુ નથી ખબર હોતી. સો you have to just gain knowledge. And knowledge ના લઈ શકતા હોય, you don't have to be knowledgeable in everything. Find somebody who can guide you, dietitian, coach, તમે એમના સાથે કામ કરો. But if you are careless, then you have to be very strict on yourself. સો લોકો જિમમાં જતા હોય છે ને એમ સમજે છે કે જિમમાં જવાથી વજન તાત્કાલિક કાબૂમાં આવી જશે. અને એક બીજો કોન્સેપ્ટ છે ડાયટ, એટલે ગમે ત્યારે ડાયટ કરે, અને ડાયટને પછી અનેક આજકાલ બધા ટ્રેન્ડ્સ અને ફોર્મ્યુલાઝ હોય છે. કોઈક કીટો ડાયટ કરે છે અને કોઈક વિગન થાય છે અને કોઈક 1 meal a day. 1 meal a day ને જાત જાતના કોન્સેપ્ટ્સ ડાયટના નામે પણ અવેલેબલ છે. તો શું કરવું? જીમ કરવું કે ડાયટ કરવું? બંને કરવું એ બધાને ખ્યાલ છે, પણ થતું કોઈનાથી નથી. સો હાઉ ટુ કાઇન્ડ ઓફ બેલેન્સ ઓર ઇક્વલાઇઝ ધીસ? See, gym is not ગંગા નદી. જીમ ઇઝ નોટ ગંગા નદી કે ત્યાં તમે ગયા ને ડૂબકી મારીને બધા પાપ ધોઈ નાખ્યા. જીમમાં જવું ઇઝ ફરજના ભાગરૂપે છે, તમારી દિનચર્યાના ભાગરૂપે છે. You go there because you want to build muscles, and the more muscles you have, your body will burn more calories. Right. So basically you will have good metabolism. Right. So that is something which is compulsory. Once you cross 30, whether you are a girl, a guy, you have to go to the gym. Gym ના જઈ શકતા હોય તો ઘરે you can lift weights, but you have to do some workout which is resistance training. એ ચાહે પોતાના બોડી વેટ યુઝ કરીને કરતા હોય, ચાહે તમે ડમ્બલ કે મશીન્સ યુઝ કરીને કરતા હોય, but you have to do resistance training. That is one. Secondly, dieting is eating right. આપણે ડાયટિંગને ભૂખમરો સમજીએ છીએ કે ડાયટિંગ એટલે બધું જ છોડી દેવાનું. તમે તો બધું છોડી દેશો, પછી ઘરે તમારા આજુબાજુવાળાનો જે તમે હાલ કરો છો તમે એમને પૂછો. સો eat right, eat according to your goal is dieting. એક બીજો અત્યારનો બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આપણે ઘણા બધા એવા સ્કેરી વિડીયોઝ જોઈએ છીએ જ્યાં જીમમાં લોકો એક્સરસાઇઝ કરતાં અને પોસ્ટ કોવિડ કદાચ આ વધ્યું છે કે હાર્ટ એટેકના શિકાર બને છે અને તે લોસ ધ લાઈફ ઓર સમથિંગ. તો આ એક્સેસિવ જીમના કારણે થાય છે, એક્સેસિવ ડાયટ ની ઇનડિસિપ્લિનના લીધે થતું હોય છે. જીમમાં જઈને જે હાર્ટ એટેક્સ આવે છે એનાથી ઘણી ગભરાહટ પણ લોકોમાં થઈ છે. તમે શું કહેશો ફિટનેસ એક્સપર્ટ તરીકે? આવું કેમ થાય છે કે આને કઈ રીતે જોવું જોઈએ? I recently wrote an article about the same. It's called Don't Give Fitness a Bad Name. કારણ કે લોકો એવું માને છે કે જીમમાં જવાથી આવું થાય છે તો આપણે જીમ ના જવું જોઈએ. પોઈન્ટ એ નથી, ઘણા બધા પાસા છે.
પહેલી વસ્તુ કે તમે જીમ જાઓ છો વિચ મીન્સ યુ આર પુટિંગ યોર બોડી અંડર સ્ટ્રેસ. એટલે ઘણા લોકો મેં એવું સાંભળ્યું છે કે હું બહુ ડિસિપ્લિન છું, હું રાતે પાર્ટી પણ કરું ને તો પણ સવારે ઉઠીને જીમ જાઉં. ના જા, ઊંઘી જા. એનું રીઝન શું છે કે તમે રાતે જાગ્યા વિચ મીન્સ યોર બોડી ઇઝ ઇન સ્ટ્રેસ. એવી અડધી ઊંઘ લઈને તમે જીમમાં ગયા એટલે અગેન યુ આર પુટિંગ યોર બોડી ઇન સ્ટ્રેસ. તો યુ આર હર્ટિંગ યોર બોડી મોર. તો જે રાતે તમે પાર્ટી કરી હોય કે 3-4 વાગ્યા સુધી જાગ્યા હોય, સવારે ડિસિપ્લિન ના બતાવો, ચૂપચાપ સૂઈ જાઓ. બિકોઝ વેન યુ આર ઓવર સ્ટ્રેસ્ડ યુ આર પુટિંગ યોર બોડી ઇન મોર ડેન્જર. એટલે કંઈ ઇન્જરી પણ થઈ શકે છે. હાર્ટ અટેક તો એક્સ્ટ્રીમ વસ્તુ છે, પણ તમને ઇન્જરી થઈ શકે છે, તમને ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સો દેટ ઇઝ વન. સેકન્ડલી કે વી ઓલરેડી વી આર ગોઈંગ, આપણી લાઈફ તમે અત્યારે જો કેટલી ચેલેન્જીસથી ભરેલી છે. નાના બચ્ચાને બી સ્ટ્રેસ છે અને એવામાં પછી યુ કન્ઝ્યુમ આલ્કોહોલ, યુ આર સ્મોકિંગ. હવે એ જે હેબિટ્સ છે એ અગેન તમે જ્યારે વર્કઆઉટ કરો છો તો નડવાની છે. એટલે તમારે આખી તમારી લાઈફ ચેન્જ કરવી પડે. જસ્ટ જીમ જવાથી તમે ફિટ ક્યારેય નહીં થઈ શકો. યુ હેવ ટુ ઇટ રાઇટ, યુ હેવ ટુ સ્લીપ વેલ, યુ હેવ ટુ મેનેજ યોર સ્ટ્રેસીસ, યુ હેવ ટુ હેવ હેલ્ધી રિલેશન વિથ યોર સેલ્ફ એન્ડ વિથ પીપલ અરાઉન્ડ યુ. યુ હેવ ટુ ડ્રિંક ઇનફ વોટર, યુ હેવ ટુ મેન્ટેન તમારા જે વાઇટામિન્સ છે એ કે તમે જે ખાઓ છો બેલેન્સમાં પ્રોટીન ઇનફ લો છો કે નહીં. આ બધું કર્યા પછી તમારે જીમમાં જવાનું છે. એન્ડ રેસ્ટિંગ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, કારણ કે જ્યારે તમે જીમમાં જાઓ છો ત્યારે બેઝિકલી યુ બ્રેકિંગ યોર મસલ્સ. વેન યુ આર રેસ્ટિંગ દેટ્સ વેન યુ આર બિલ્ડિંગ યોર મસલ્સ. એટલે તમને હાઇપરટ્રોફી જોઈતી હોય કે બિગ મસલ્સ જોઈતા હોય તો તમે વર્કઆઉટ સરસ કરો, પછી એના સામે રેસ્ટ પણ એટલો સરસ કરો, તો બોડીને બિલ્ડ થવા માટે એટલો ચાન્સ મળશે. સો ગોઈંગ ટુ ધ જીમ એઝ, અને અનફોર્ચ્યુનેટલી છે ને આપણે ઓછી ઊંઘને બેજ ઓફ ઓનર સમજીએ છીએ કે હું તો 2-3 કલાકમાં બી હું તો ફ્રેશ ફીલ કરું, 4 કલાક સૂવું તો બી ફ્રેશ ફીલ કરું, મને તો છેલ્લે યાદ જ નથી હું ક્યારે 6 કલાકથી વધારે સૂયો હોઉં. તો આ બધા બેજ ઓફ ઓનર નથી. તમને તમારી લાઈફ પ્લાન કરતાં નથી આવડતી ને એની નિશાની છે. સો સ્લીપ ફોર 7-8 hours એન્ડ દેન ડુ વોટેવર. પછી બધી જંગો લડવા જાઓ. કેટલાક તો હવે જીમિંગના પિક્ચર્સ લેવા માટે જીમ જોઈન કરે છે. થેન્ક યુ. અમારા સમાજને બદનામ કરવા માટે. ઘણા બધા ફેશનમાં કરવી જ જોઈએ, એનાથી જ પોપ્યુલર થયા છે. પાડો ફોટો બિંદાસ. રાઈટ, ટોટલી અગ્રી. પણ એક ફેશન પણ બની ગઈ છે કે આઈ એમ ગોઈંગ ટુ જીમ. એવા પણ ઘણા લોકો છે જે ખાલી જાય છે, મહિનો ભરે છે અને પછી પાછા આવે છે. સો દેર ઇઝ નો ડિસિપ્લિન. એવા લોકોની બહુ જરૂર છે, તમે સમજતા નથી. કારણ કે જ્યારે કોઈ માણસને અંદરથી આમ ઉપડે એક દિવસ કે બોસ આપણે વર્કઆઉટ કરી જ નાખ્યું છે, બોડી બનાવી જ નાખ્યું છે, તો એ 31 ડિસેમ્બરે નક્કી કરશે કે મારે 1 જાન્યુઆરી રેઝોલ્યુશન લીધું છે, હું 1 જાન્યુઆરીથી ભૂક્કા કાઢી નાખીશ. તો એ આખા યરની મેમ્બરશિપ લેશે. હવે પછી બર્થડે આવશે તો આખા વર્ષની મેમ્બરશિપ લેશે. હવે એ લોકો જો ના લે તો જીમ્સ ચાલે નહીં, કારણ કે ડેપ્રિસિએટિંગ એસેટ છે જીમ્સ. એટલે મશીન તમે ફૂલ પેમેન્ટ કર્યું પણ તમે ઓછું જાઓ છો તો પેલાનું મશીન ઓછું વપરાય છે, ડમ્બેલ બિચારા કોઈ પછાડતું નથી. તો એ જીમ ઓનરનું પણ તમારે વિચારવું જોઈએ. સો સારા લોકો છે અને એ સારા લોકોના લીધે જે રેગ્યુલર જાય છે એને પણ મજા આવે છે, કારણ કે એસી વેસી બંધ નથી કરી દેતો પેલો ઓનર, એને પોસાય છે. સો હોવા જોઈએ આવા લોકો. ક્યાં વાત! આખો ફિટનેસ એક્સપર્ટ, એક ફિટનેસ ઉપરનો એક નવો જ એંગલ મને આજે હું ક્યારેય ના જોઈ શકતો આ દ્રષ્ટિકોણથી. સો થેન્ક યુ ફોર બ્રિંગિંગ ધીસ ટુ. પણ આવા એન્થુ કટલેટ ના હોય તો તમને શું લાગે છે? બિચારા જીમ બંધ થઈ જાય. તમે કેટલી એક્સપેન્સીસ તો હોય છે જીમ ચલાવવાની. ઓફકોર્સ, અને એની ઇકોનોમી તો છે જ કાકી. તો બિચારાનું નહીં વિચારવાનું. ઓફકોર્સ વિચારવાનું, બિલકુલ વિચારવાનું. મારે આ લોકો માટે વિચારવું છે થોડુંક, જે લોકો ડાયટના નામે કંઈ પણ કરતા હોય છે. સો કયો ડાયટ, એટલે એની મને ખબર છે કે એને ઘણી બધી વ્યક્તિએ બદલાય છે, ભૂગોળે પણ બદલાય છે, શહેરે બદલાય, તમારા પોતાના સ્વભાવ પ્રમાણે બદલાઈ જાય. પણ આમ જનરિક જેને કહેવાય, કદાચ હું આ રીતે મૂકું કે ગુજરાતીઓને ડાયટની કોઈ સલાહ આપવી હોય તમારે, તો તમે શું સલાહ આપશો? શું કહેશો? શું ખાવું પીવું, શું ન ખાવું પીવું? મારા પ્રિય વહાલા ગુજરાતીઓ, બધી વસ્તુમાં ખાંડ ના નાખો. શાકમાં બી પબ્લિક નાખી દે છે ખાંડ, દાળમાં તો. એટલે બધી વસ્તુ ગળી કરી નાખે. પછી શું થાય પછી? અને આપણું ખબર છે ને તમને, સુરત ઇઝ ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ.
તો એમાં પાછું પ્રાઉડ ફીલ કરે કે બોસ આપણે કંઈક તો નંબર 1 છીએ ક્યાંક તો. પણ એવું એટલે એ કંઈ બહુ ખુશીની વાત નથી. જો તમે જે ખાઓ છો ને, પહેલાં તો ઘણીવાર શું થતું હોય છે કે આપણે ઓછું પાણી પીતા હોઈએ એટલે વી કન્ફ્યુઝ કે મને ભૂખ લાગી છે કે તરસ લાગી છે, એટલે પીપલ ટેન ટુ ઈટ મોર. પછી થોડું આખા દિવસમાં ખાય ને દર 2-2 કલાકે થોડુંક તો માણસ ઓછું ખાય. યુઝ્યુઅલી એટલે જે લોકો જોબ કરતા હોય શું કરે કે ભૂખ્યા રહે ને પછી રાતે તો બહુ જ બધું ખાઈ લે અને ખાઈને તરત સૂઈ જાય. સો આ બધી જે બેડ હેબિટ્સ છે એના લીધે વેટ ગેઇન થઈ જાય છે. અને વેટ ઘણા લોકોને બ્લેસ્ડ હોય છે, બહુ જ ખાય તો બી વેટ ગેઇન ના થાય, તો એને બેલી ફેટ વધી જાય. પતલા હોય એને કહેવાય થિન આઉટસાઇડ ફેટ ઇનસાઇડ, તો એ થિન લાગે પણ દેર ઇઝ લોટ ઓફ બેલી ફેટ, કે પછી ઘણા બધા અધર ઇશ્યુઝ થઈ શકે હેલ્થના. તો એના માટે એક જ વસ્તુ છે કે તમે તમારા જે લાઇકિંગ હોય એ પ્રમાણે ઘરનું ખાવાનું જેમ બને એમ ખાઓ. તમે બહારનું જંક ફૂડ ખાશો તો એમાં તો બટર, ચીઝ, શુગર બધું હાઈ જ હોવાનું છે. સો બેઝિકલી આપણે જોવા જઈએ તો કોઈ પણ આપણા ગ્રંથમાં ક્યાંય પણ એવું નથી લખ્યું કે સન્ડે નાઇટ એટલે તમે ફૂડ ઘરે ના રાંધી શકો. પણ જ્યારે જો તો બધા એવરી સન્ડે પીપલ ગો આઉટ એન્ડ ઈટ. જાણે એમ કોઈ ગ્રંથમાં જ લખ્યું હોય કે ભાઈ સન્ડે તો ઘર મેં ખાના બનાના પાપ હૈ. તો એ બધી હેબિટ્સ જે છે એ જ્યાં સુધી છૂટશે ને ત્યાં સુધી આપણું કલ્યાણ નહીં થઈ શકે. ડાયટની બહુ સરસ વાત કરી તમે. ઘણા બધા અને હવે કદાચ એ આમ પ્રથા થઈ ગઈ છે કે રવિવારે સાંજે ઘરે બનાવવાનું જ નહીં અને બહાર જ ખાવાનું, ભલે પછી રેસ્ટોરન્ટનું કેવું પણ હોય. અને અરે હું તમને એક વસ્તુ કહું, અમે લોકો છે ને એક રેસ્ટોરન્ટ શૂટ કરી રહ્યા હતા અને રાતના શૂટ એટલે બંધ થઈ ગઈ ને પછી અમને એ જગ્યાએ શૂટ કરવું હતું, માય વ્લોગ ઓર સમથિંગ, આઈ ડોન્ટ રિમેમ્બર. પણ અને એટલે એસી બી બંધ કરાવી દીધા હતા બિકોઝ નોઇઝ બહુ ચાલી રહ્યો હતો. સો બધું જ બંધ કરે અને મસ્ત શાંતિથી ચાલુ કર્યું. તો ક્યાંકથી આમ ઠક દર ફ્યુ મિનિટ્સ આવો જોરથી અવાજ આવતા હતા. તો મેં બધે સર્ચ કર્યું કે આ શું થઈ રહ્યું છે. તો ત્યાં જે કેરટેકર હતો મેં એને બોલ્યો કે જો તને સંભળાય છે કે આનું કોઈક અવાજ આવી રહ્યો છે ઠક જોતું. તો કે અરે કુછ નહીં એ તો કે પાછળ પેલા ઉંદર ફરે છે ને કિચનમાં એમનો કૂદવાનો અવાજ આવે છે. ઓ માય ગોડ. લિટરલી આઈ વોઝ લાઈક વાવ. એટલે એ લોકોને તો એ પરિવારનો હિસ્સો જ સમજે છે કે ઉંદર તો હોય રેસ્ટોરન્ટ્સમાં, તો તમે એવી રેસ્ટોરન્ટમાં જઈને ખાઓ છો. એન્ડ આપણને ઘરે જો આમ સ્લાઇડ બી પ્લેટફોર્મ બી ગંદુ હોય તો મમ્મી આવું પ્લેટફોર્મ તો જ્યાં ઉંદર ડાન્સ કરે છે બહાર. અને એક આપણા બધાનું જેવું હોય છે કે આ ડાયટના અને રવિવારે ના ખાવાના અને આ બધા આખા જે નવા જે આખા સામાજિક નિયમો છે એમાં આ એક વિગનિઝમ એક નવો શબ્દ આવ્યો છે. આઈ એમ વિગન. જોરદાર. Can you please define this? Okay, vegan is somebody who doesn't use animal products, doesn't wear પેલું leather belts or anything. એને vegan કહેવાય. એટલે એક લાઈફસ્ટાઈલ છે. હવે મેં એવા vegan બી જોયા છે જે થોડું દહીં ખાઈ લે પછી કે એસે મેં vegan હું પણ દહીં તો ભાવે છે. તો તમે કેવા તમે પેલું નહીં આમ હું વેજીટેરિયન છું પણ ઈંડા ખાઈ લઉં છું. એટલે વિગનમાં બી હવે થોડા આવા ફર્ઝી વિગન હોય છે. સો બેઝિકલી તમે દૂધ ના પીઓ, દહીં દૂધ કશું એનિમલ પ્રોડક્ટ્સ ના ખાઓ, નોનવેજ તો દૂરની વાત છે, એને વિગન કહેવાય. નાવ વિગનને પ્રખ્યાત વિરાટ કોહલી વોઝ વન ઓફ ધ પર્સન્સ કે જેના લીધે વિગનિઝમ આટલું પોપ્યુલર થયું. બટ આપણે બ્લાઇન્ડલી એમને ફોલો એટલે ના કરવા જોઈએ બિકોઝ ઇઝ અ બિગ શોટ. એમના પાસે એક કોલ પર એમના બધા જ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે જેમને કંઈ બી થાય તો. એન્ડ બહુ જ સરસ રીતે એમના ડાયટ પ્લાન થતા હોય છે, એમને રાઈટ ટાઈમે રાઈટ ફૂડ મળતો હોય છે. એટલે એ આખા અલગ કેટેગરી છે. હી ઇઝ નોટ અ કોમન મેન. હવે આપણા જેને સવારના ટિફિન લઈને ઓફિસ જવાનું હોય એ માણસ આવા રિસ્ટ્રિક્ટેડ ડાયટમાં રહે તો ઘણા બધા ડેફિશિયન્સી થઈ શકે. જેમ કે તમે દૂધને બધું બંધ કરી દો એટલે વિટામિન B12ની ડેફિશિયન્સી બહુ જ કોમન છે. એસ સચ આપણા ત્યાં કોમન છે. જે લોકો દૂધ દહીં ખાય છે એમને બી ઇન્જેક્શનો લેવા પડતા હોય છે. તો તમે કોઈ પણ અખતરા કરો ને એ પહેલાં તમે તમારા ડાયટિશિયન કે તમે કોઈકની સલાહ લો. જસ્ટ બિકોઝ ઇટ ઇઝ કુલ ડઝન્ટ મીન યુ ડુ ઇટ. એટલે જસ્ટ બિકોઝ વિગનિઝમ ટર્મ અત્યારના બહુ જ માર્કેટમાં છે તો તમે બી વિગન થઈ જાઓ અને પછી ચૂપકેથી દહીં ખાઈ લો, એના કરતાં ના થાવ ને ભાઈ. તો વિગન એ ઓબેસિટી રિડ્યુસ કરવામાં, ફિટનેસ ગેઇન કરવામાં હેલ્પફુલ છે. એક જ વસ્તુ હેલ્પફુલ છે, દેટ ઇઝ કેલરી ડેફિસિટ.
એટલે આપણે જેટલું ખાઈએ છીએ એના કરતાં જો વધારે બર્ન કરીએ તો કેલરી ડેફિસિટ એટલે યુ ક્રિએટ અ કેલરી ડેફિસિટ એન્ડ યુ રિડ્યુસ વેટ. આ એનું સિમ્પલ મેથ્સ છે. હવે એ કેલરી ડેફિસિટ કરવા માટે પણ તમારે હાઈ પ્રોટીન ફૂડ લેવું પડે. કેમ? કારણ કે આપણું બોડી કાર્બ્સ અને ફેટ સ્ટોર કરે છે બટ ઇટ ડઝન્ટ સ્ટોર પ્રોટીન એઝ મચ. એટલે તમારું જે બોડી વેટ છે, માની લો તમારું 70 kg વેટ છે, તો તમારે 70 ગ્રામ ઓફ પ્રોટીન એવરી સિંગલ ડે કોન્શિયસલી તમારા મીલ્સમાં લેવું જ પડે જસ્ટ ટુ મેન્ટેન યોર પ્રોટીન લેવલ્સ. ઇફ યુ વર્કિંગ આઉટ દેન યુ શુડ ગો ફોર મોર પ્રોટીન. એટલે એ તમારે કોન્શિયસલી રોજ લેવું પડે. હવે કાં તો તમે નોન વેજીટેરિયન ફૂડમાંથી લો, કાં તો તમે વેજીટેરિયન ફૂડમાંથી લો. એમાં બી પછી તમે વીગન થઈ જાઓ એટલે એ પણ તમારો સ્કોપ ઓછો થઈ જાય. અને પછી અધરવાઇઝ યુ ટેક વે પ્રોટીન. સો આવી રીતે યુ ફુલફિલ યોર પ્રોટીન રિક્વાયરમેન્ટ્સ. અગેન, એક સાથે બધું જ પ્રોટીન ના લઈ શકો તમે દિવસનું, નહીં તો તમારું બોડી એને મેટાબોલાઇઝ એટલે યુઝ ના કરી શકે. સો તમે લંચમાં માની લો તમે દાળ લીધી, તમે છાશ પીધી, દેન બ્રેકફાસ્ટમાં તમે એગ્સ ખાતા હોય તો એગ્સ લીધા, ઓટ્સ યુ કેન ટેક. ડિનરમાં તમે એવી રીતે તમે કઠોળ કે જે બી તમને ભાવતું હોય, સો યુ સ્પ્રેડ ઇટ થ્રુ આઉટ ધ ડે. અને એવી રીતે તમે લો તો તમારું બોડી પ્રોટીન એબ્ઝોર્બ કરી શકે. સો એવું કોઈ એક વસ્તુ કરવાથી ક્યારેય તમે ફિટ નહીં થઈ શકો. ઇન્સ્ટેડ સાદું સીધું ખાઓ, ઘીવાળી રોટલી ખાઓ. કોઈ પણ નાટક નખરા કરીને હું ઘી ના ખાઉં ને બધું નાટક બંધ. ઘીવાળી રોટલી ખાઓ, પણ એના સામે પછી પિઝા ના ખાઓ, એના સામે પછી પાસ્તા ના ખાઓ, રાતે બ્રાઉની ના ખાઓ. ઘરનું ખાઓ. કોઈક વાર આપણે કોઈ અલ્ટિમેટલી મરી જઈશું ને ત્યારે જો બધું ચાખ્યા કર્યા વગર મરી જઈશું તો ભગવાન બી ગુસ્સો કરશે કે તને મોકલ્યો કેમ મેં. સો એન્જોય કરવાનું, પણ ક્યારેક અતિ સર્વત્ર વર્જેત. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ. રોજ તમે પછી પેલું ફૂડ ડિલિવરી પાસે મંગાવો કે આજે આ અને આજે તે, તો તમે યુ વિલ રૂઇન યોર સેલ્ફ. કરેક્ટ. આ બધા જ શબ્દો જે તમે હેલ્થના ફિટનેસ ગેઇન કરવા માટે જે કીધા છે, સમવેર એવું પણ લાગે કે આ એક વર્ગને કદાચ વધારે અસર કરતા કે પોસાતા શબ્દો છે. મારે એવું પૂછવું છે સીધું કે શું ફિટનેસ ગેઇન કરવી એ એક્સપેન્સિવ છે, એ જરા થોડોક એક્સપેન્સિવ અફેર છે, કે હેલ્ધી લાઈફસ્ટાઈલ થોડાક તવંગરોને, અમીરોને કે થોડા વેલ સેટલને જ પોસાય, બાકીના ન કરી શકે, અથવા તો આ પ્રકારના કોન્સેપ્ટ્સને ઇન્ટ્રોડ્યુસ પોતાની જિંદગીમાં ન કરી શકે? વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ? સેડ સ્ટોરી એ છે કે જેટલો જ એની પાસે વધારે પૈસો છે ને એટલી જ એની પાસે ઓછી ફિટનેસ ને હેલ્થ છે. તમે સ્ટ્રીટ્સ પર નજર નાખો ને તો જે લોકો જોબ પણ કરે છે, ચાલીને ઓફિસ જાય છે કે સાયકલ પર ઓફિસ જાય છે, કે ઇવન બોમ્બે તમે ઘણી વાર નોટિસ કરો તો માણસોનું જાણે પૂર આવી ગયું હોય એટલા લોકો સ્ટેશનની બહાર તમને ચાલતા જોવા મળે. એમાંથી તમે નોટિસ કરજો કેટલા લોકો ઓબીસ છે. રાઈટ. એટલે જે વર્ગ જે કહો છો ને કે જેના માટે ફિટનેસ એ મોંઘું છે, એ તો ફિટ છે, એ મહેનત કરી રહ્યો છે, શારીરિક શ્રમ કરી રહ્યો છે, કારણ કે ચાલીને જાય છે. એ ઓફિસમાં બી બોસના જેમ બેસી નથી રહેતો. એક ટેબલ પરથી બીજા ટેબલ પર એને ફાઇલ પાસ કરવાની છે, કે સેલ્સના કામમાં જવાનું છે, કે તડકામાં બહાર ફરવાનું છે. એટલે એ લોકો, મેં કોઈ એ જે હાર્ડ વર્કિંગ લોકો છે એને ઓબીસ તો જોયા જ નથી. આપણી એટલે જે સો કોલ્ડ જે રિચ સોસાયટી છે એની ફૂડ બાસ્કેટ તમે જુઓ તો એની પાસે પૈસો છે પણ એની ફૂડ ચોઇસીસથી એ સખત ગરીબ છે. જે આપણે ગરીબ માનીએ છીએ ને કે ઓછું કમાય છે, એ હેલ્ધી ફૂડ ખાય છે, એ તાજો રોટલો બનાવીને ખાય છે, એ તમારા જેમ પેકેટ્સ નથી ખોલીને ખાતો ચિપ્સના. એ તાજો રોટલો ખાશે, ભલે મરચું ખાશે અને કાંદો ખાશે, એના જોડે બધું ફ્રેશ લાઈને એક ટાઈમનું ખાશે ને પતી ગયું એનું ફ્રેશ. એ કોઈ ફ્રીજ નથી એની પાસે સ્ટોર કરવા. So in fact, he is eating more healthy than the so-called rich intellectual people who know what is fitness. Right. So we just know, we don't implement, we don't do. આપણી ફૂડ બાસ્કેટમાં શું છે? ચિપ્સ છે, ફ્રૂટ્સ છે. ફ્રૂટ્સ કોણ ખાય છે? બધાને ફ્રૂટ્સથી એલર્જી છે, કે એ બધું કોણ ખાય? લેટ્સ ઈટ જંક ફૂડ, લેટ્સ ઈટ પેસ્ટ્રીઝ, પાસ્તાઝ. એ છે આપણી ફૂડ બાસ્કેટ. એટલે આપણે અફોર્ડ કરી શકીએ છીએ. રિચ ઓર સો કોલ્ડ રિચ પીપલ કેન અફોર્ડ ગોઈંગ ટુ ધ જીમ, બટ દે ચૂઝ નોટ ટુ ગો. સો દેર ઇઝ અ લિટલ એક બહુ જ સરસ વાત કરી છે તમે. મને બહુ મજા પડી ગઈ, ખાસ કરીને જે કીધું કે જે શ્રમિકો હોય છે ક્યારેય આપણને ઓબીસ દેખાતા. હા, એમને ફિટનેસનું નોલેજ બી નથી અને એ સિક્સ પેક્સ લઈને ફરે છે. જોજો કોઈક વાર. કરેક્ટ. આ ફ્રૂટ્સની પણ વાત નીકળી. ઘણા બધા નથી ખાતા. અને એની સાથે પેરેલલ પેલો એક બજારમાં
પેલા સૂકવેલા ફળો મળે હા, છે હા. અને લોકો એમ સમજે છે કે એ ના ખાઈએ તો ચાલે. પણ એમાં શુગર બી બહુ હોય છે, શુગર કોટેડ હોય છે. રાઈટ, સો ઇટ્સ નોટ હેલ્ધી. ઇટ્સ નોટ હેલ્ધી. સી, ફ્રૂટ્સ ઓલરેડી હેવ શુગર. ઇટ્સ કોલ્ડ ફ્રુક્ટોઝ. right. એટલે ફ્રૂટ્સ પણ તમારે 6 વાગ્યા પછી ના ખાવા જોઈએ. ઘણા ફેમિલીઝમાં કેવી હેબિટ હોય કે રાત્રે. ડિનર કર્યું પછી બધા સાથે ટીવી જોતા જોતા ફ્રૂટ્સ કટ કરીને એક ફેમિલી બોન્ડિંગ ટાઈપ બધા ફ્રૂટ્સ ખાય. પણ ઇનફેક્ટ ઇટ્સ વેરી અનહેલ્ધી, બિકોઝ રાતે તમે પહેલાં ડિનર કર્યું, યોર શુગર લેવલ ઇઝ ઓલરેડી હાઈ, ઇન્સ્યુલિન સ્પાઇક્સ, એમાં પછી યુ હેડ ફ્રુક્ટોઝ અને પછી બધું કરી અને તમે સૂઈ જાઓ તો શું થાય તમારું? સો યુ કેન હેવ ઇટ either ફોર બ્રેકફાસ્ટ, બિફોર ગોઈંગ ટુ ધ જીમ, ડ્યુરિંગ ધ ડે, લાઈક 4-5 o'clock જ્યારે અત્યારના તડકામાં યુ ફીલ લિટલ શુગર ડિપ, તો ત્યારે તમે ફ્રૂટ ખાઈને એનો યુઝ કરો. ક્યાં વાત. તો એટલી બધી ફિટનેસની તમારી પાસે જાણકારી છે કે એમ થાય કે એક જુદો સંવાદ ભલે તમે 1000 વાર અનેક લોકો જોડે કર્યો હશે, અમને પણ થોડો વધારે સમય આપો, થોડી વધારે ડિટેલમાં જઈને અમારે આ બધી આઈ લવ વાતો ટોકિંગ અબાઉટ ફિટનેસ. એમાં તો કોઈ ના જ નથી. તો આ જે ફિલ્મોના ક્ષેત્રમાં હવે તમે પદાર્પણ કર્યું છે, ત્યાં બધી અભિનેત્રીઓ કે કોઈ દોસ્તો પૂછે છે આવીને કે સપના થોડીક ફિટનેસ ટિપ્સ આપી દો ને, વી વોન્ટ ટુ કાઇન્ડ ઓફ લુક મોર ફિટ એન્ડ ફાઇન એન્ડ ઓલ ધોઝ થિંગ્સ? સે હંમેશા આપો છે છો ને, તમે? 100%. સી, આઈ ઓલવેઝ સે ધીસ કે હંમેશા તમે કોઈ પણ જેમ કે ક્યાંક બી જાઓ ને મોલમાં કે, તો ત્યાં છે ને એક સેક્શન હોય જ્યાં બધા ટ્રાયલ પેક્સ મળતા હોય. શેમ્પૂનું ટ્રાયલ પેક હોય, કોઈ પરફ્યુમનું ટ્રાયલ નાની તમને બોટલ આપે કે લઈ જાઓ ટેસ્ટર. એમ હું પણ બધાને ટ્રાયલ્સ આપતી ફરું છું. પછી કન્વર્ટિંગ ટુ ધ મેઇન કોર્સ. સો પર્સનલ કોચિંગ, પર્સનલ ટ્રેનિંગ કોને આપવા માંગશો? તમને કોણ ગુજરાતી ફિલ્મ આમાં કોઈ ઇન્ડસ્ટ્રીમાં? બાયસ નથી. જે લક્ષ્મી માતા લઈને બેઠા હોય એમને તરત મારો સંપર્ક કરો. તમને who looks fit according to you in our industry? All are doing good job. I don't have a magnifying glass. As a fitness expert? ના, I don't judge people. કારણ કે see, for me fitness is a place where you feel your best. તમે ના કોઈથી ડિપેન્ડન્ટ છો, એઝ ઇન at any age you should not be dependent for anything on anybody, and you're happy. That for me is fitness. ફંક્શનલ ફિટનેસ જે કહેવાય, જે મારી પર્સનલ લાઈફમાં હું પગથિયા ચડું, શ્વાસ ના ચડે, એ મારી મજાની ફિટનેસ. તો એ દેટ્સ સમથિંગ આઈ બિલીવ. કરેક્ટ. તમે વાત તો એટલી બધી સરસ કરો છો ને, એવો એક સરસ શો પણ તમે એક ચેનલ ઉપર કર્યો હતો અને આઈ થિંક તમે એનો ઉલ્લેખ પણ કર્યો, 25-26 એપિસોડ પણ એના જી. કર્યા. હાઉ ઇઝ ઇટ? એ અનુભવ કેવો રહ્યો? નાઇસ એક્સપિરિયન્સ. બેઝિકલી અમે મુંબઈ શૂટ કરીએ છીએ, and I had guests like Baman Irani sir, Anu Malik, Vishal Kotian, Raghav Sachar, Jamie Lever, then so many other people. I don't even remember right now. But great experience. કારણ કે again બધા પોતપોતાના ફિલ્ડના માસ્ટર્સ, and still they are so nice. બધા જુદા જુદા ફિલ્ડના, કોઈક કોમેડીમાં એક્સપર્ટ છે, કોઈ સિંગિંગમાં એક્સપર્ટ છે. એટલે લોટ ઓફ ડિફરન્ટ પર્સોનાસ એન્ડ પર્સનાલિટીઝ. બહુ મજા કોઈ ખાસ એપિસોડ જે બહુ જ ગમ્યો હોય, ખૂબ દિલની નજીક હોય, મજા પડી ગઈ હોય? મારા ફેવરેટ તો વમન સર છે. બિકોઝ જે હું તમને પેલું કહેતી હતી ને કે મને મેસેજીસ કરે લોકો, ત્યારે હું બહુ આમ વિચારું કે કોણ છે કોણ નહીં. તો એમાંનો એક એપિસોડ વમન સરનો છે. હી મેસેજડ મી ઓન ફેસબુક દેટ ગીવ મી અ નંબર, એવું કંઈક. તો મને એવું ફીલ થયું કે મને બમન ઈરાની શું કરવા મેસેજ કરે, વાય ઓન અર્થ. તો મેં મારી વિશે મને હશે કોઈ, અને ત્યારે પેલું બ્લૂટિક વાળો કન્સેપ્ટ નહોતો કે, તો મેં કીધું હશે કોઈ મને મસ્તી કરે છે. સો આઈ ડોન્ટ બિલીવ. તો મેં એ મેં એમને કીધું, મેં કીધું કેન યુ મેસેજ મી ઓન ઇન્સ્ટાગ્રામ? તો બિચારા મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો. પછી એમનો જ્યારે કોલ આવ્યો તો એકચ્યુઅલી હતા, એન્ડ આઈ ફેલ્ટ સો એમ્બેરેસ્ડ કે મેં આટલી મોટી હસ્તી જોડે આ ગેમ રમી. પણ એનો રીઝન એ નથી કે હું એરોગન્ટ હતી. એનો રીઝન એ છે કે હું બિલીવ કરવા જ રેડી નથી કે આટલા મોટા માણસો મને કેમ કોન્ટેક્ટ કરે. સો દેટ વોઝ માય પ્રોબ્લેમ. એટલે એ પછી જ્યારે મળ્યા, એન્ડ હી વોઝ સો કાઇન્ડ ઇનફ. મારું જે ફર્સ્ટ સિઝન હતી ત્યારે તો હિંમત જ નથી કરી એમને ઇન્વાઇટ કરવાની. મેં કીધું કે ના કરે ને, એમ બધા એવું પૂછે કે અચ્છા કોણ આકે ગયા આપકે યહાં પે. એટલે મેં કીધું આમને નથી કહેવું, તો પછી કહીશ. બટ હી મેસેજ કે સો હાઉ ઇઝ ઇટ ગોઈંગ, ઇફ યુ લેટ મી નો ઇફ યુ વોન્ટ મી ટુ સ્પ્રેડ ધ વર્ડ. એટલે હું પોસ્ટ કરું. મેં કીધું ના સર, પોસ્ટ ના કરતો તમે આવજો. તો નેક્સ્ટ સિઝનમાં હી વોઝ કાઇન્ડ ઇનફ, હી કેમ ફોર ધ શૂટ.
એન્ડ સચ અ હમ્બલ હ્યુમન બિંગ. એમણે મને જ્યારે ઓલમોસ્ટ 15-20 ડેઝ પહેલાં ડેટ આપી હશે અને ત્યારે એમની ઓવરસાઇટ કે એમની ડોટર ઇન લોની બર્થડે હતી એ દિવસે, અને એ લોકો મોર્નિંગમાં કંઈક લંચ કે એના પર જવાના હતા અને એ જ ટાઈમે મારું શેડ્યુલ હતું, તો પણ એ રાઇટ ટાઈમે આવ્યા, શૂટ કર્યું, એન્ડ દેન હી વેન્ટ ફોર હર બર્થડે. સો દેટ ઇઝ સમથિંગ વિચ આઈવ લર્ન, કે એકવાર કમિટમેન્ટ કર્યું અને એવું નહીં કે હાફ હાર્ટેડ આવ્યા અને કંઈ બી બોલીને જતા રહ્યા. દિલથી હી વોઝ દેર, હી સ્પોક સો નાઇસલી, અને જે જુએ ને એને બી બહુ જ બધું જાણવા મળે. બોમન રાની એ Yeah. સૌથી ફેવરિટ એપિસોડ છે. માય ફેવરેટ. ઓફકોર્સ, ઓફકોર્સ. ઓકે સપના, કેટલી બધી વાતો કરી આપણે. ગુજરાતી ફિલ્મોમાં તમે પદાર્પણ કરી રહ્યા છો, અમારી ખૂબ બધી શુભકામનાઓ Thank you. છે. હજી એ ઘણી એવી વાતો છે જે એમ થાય કે કરીએ, કદાચ થોડો એપિસોડની લંબાઈને ધ્યાનમાં રાખીને એમ થાય કે હમણાં અટકીએ, અને આઈ એમ શ્યોર કે તમે ભવિષ્યમાં એવા સરસ સરસ કામો કરશો કે એના વિશે વાત કરવા અમારે તમારા સુધી આવવું જ પડશે. હવે મને એવું લાગે છે કે મારે એવા કામ કરવા પડશે, બિકોઝ ઇવન આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ કમ્યુનિકેશન. હજુ થવું જોઈતી હતી લાંબી ચર્ચા, તો મને એવું લાગે છે હું કંઈક એવું કરું કે કંઈક ફરીથી મારે જલ્દી આવવાનું થાય વાત તમે કરવા. ટૂંકમાં સરસ રીતે સટીક રીતે એટલા બધા સવાલોના જવાબ આપી દીધા છે, એટલી બધી વાતોને આવરી લીધી છે કે મને એમ થાય છે કે આમ મારી પાસે પ્રશ્નો પૂરા થઈ ગયા આજ પૂરતા. બટ થેન્ક યુ સો મચ. ગુજરાતી ફિલ્મો તમને ખૂબ ફળે, તમને ફિલ્મો ખૂબ ફળે, તમને Thank તમારું you. મનગમતું કામ કરવા મળે, એવી ખૂબ બધી શુભકામનાઓ. Thank you so much. થેન્ક યુ Thank સો you. મચ. થેન્ક યુ ફોર બિંગ ધેર. ઓકે, આજના એપિસોડમાં અહીંયા અટકીએ. જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં અહીંયા વિરામ લઈએ છીએ. ફિટનેસમાં કદાચ તમે સપનાને ઘણી જગ્યાએ ઘણું બધું માહિતી આપતા, જ્ઞાન આપતા જોયા હશે, અને એમના કેટલાક સૂચનોને ફોલો પણ કર્યા હશે. મને વિશ્વાસ છે કે તેમને સાંભળીને અને એમની ટિપ્સને ફોલો કરીને તમારા જીવનમાં પણ હેલ્થ ઇન રિયલ સેન્સ ઉમેરાઈ હશે. સપનાના એક નવા કિરદારને, નવા વળાંકને પણ હવે તમે ફિલ્મોમાં જોજો, અને જે રીતે તમે ફિટનેસ એક્સપર્ટ સપના વ્યાસને વધાવ્યા છે એ રીતે તેમની આ નવી ભૂમિકાને પણ પહોંચશો એવો મને વિશ્વાસ છે. ફિલ્મો હોય કે ફિટનેસ હોય, દરેક કલાકાર, દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાનું સૌથી શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતો હોય છે. ક્યાંક કદાચ પાછા આપણે પડીએ છીએ અને તેમને કોઈક રીતે મૂલવીને એમને જોવાનું કે તેમના સુધી જવાનું ટાળીએ છીએ, અથવા તો ડાબે હાથે મૂકી દઈએ છીએ. આપણી ભાષાના દરેક કર્મને આપણે વધાવી લઈએ, આપણા ભાષા માટે કામ કરતા દરેક વ્યક્તિને આપણે વધાવી લઈએ, એવી હું આશા વ્યક્ત કરી શકું આજના એપિસોડમાં, અને તમને લોકોને ખૂબ બધી આગ્રહ સાથે વિનંતી કરી શકું કે કોઈ પણ કલાકાર જે અમારી સાથે સામેલ થાય છે એ દરેકની ફિલ્મો જોવા જજો અને તમારા પ્રતિભાવો આપતા રહેજો. અમને પણ તમારા પ્રતિભાવ આપતા રહેજો. જલસો પોડકાસ્ટની આ ચેનલને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને લોકો સુધી પહોંચાડો ને એવું બધું તો ખરું જ. મૂળ વાત અમારી જલસો ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરજો અને ગુજરાતી ભાષાનું અદ્ભુત કન્ટેન્ટ સાંભળજો. ચાલો ત્યારે રજા લઉં છું. આવતા એપિસોડમાં ફરીથી મળીએ છીએ. નમસ્તે, આવજો.